श्री महामति कहे ए साथ जी, शास्त्र कहे यो कर, आगे अपने बितक सो लीजे चित धर, सो लीजे चित धर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सुंदर साथी। કાલે આપણે શું જોયું? કેટલા યુગના રાજા જોયા? અને એ શેમાં વાત બતાવી છે? ભવિષ્ય પુરાણની અંદર. સતયુગની અંદર કેટલા રાજા થયા? 17. ત્રેતાયુગની અંદર, દ્વાપરની અંદર 19 અને કળિયુગની અંદર છેલ્લા રાજા કોણ થયા? અને એના સમયમાં કોણ આવવાનું હતું? બુદ્ધ નિષ્કલંક અવતાર, ઇમામ મહેંદી, કે જે કુરાનની અંદર એને ઇમામ મહેંદી કીધા છે અને સનાતન ધર્મ આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર એમને બુદ્ધ નિષ્કલંક અવતાર કીધા છે. વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર, કે જેની અનંત કાળથી આ બ્રહ્માંડ રાહ જોઈ રહ્યા હતા. કારણ કે હજી એ સુદર્શાજી આપણા સનાતન ધર્મની અંદર હજી એમ કે છે, કાલે જ વાત થઈ હતી કે કલ્કી અવતાર થવાનો છે. શું કે છે એ બધા? કલ્કી અવતાર હજી થવાનો છે. હરિદ્વારની અંદર આરતી ઉતારી લીધી, આજની તારીખમાં હજી ઉતારે છે, પણ ખબર નથી કોની આરતી ઉતારે છે. જે લીલા અમારે હજી કાલે જ વાત થઈ પૂજારી જોડે, બહુ મજાના હો પૂજારી, બહુ એટલે બહુ એકદમ આમ પ્રેમી અને એવી એવી વાતો કરે ને મીઠી મીઠી. એમની જોડે કાલ વાત થતી હતી સાંજે કલ્કી અવતારની, કે હજી આ કે બીજા બધા રાહ જોવે એમ કલ્કી અવતારની. મેં તો આ સાચી વાત છે, કારણ કે એ સમય કેવો હતો કે જે હરિદ્વારની અંદર હતા ને એને દ્રશ્ય જોઈ લીધું અને સ્વીકારી લીધું. આરતી એ ઉતારી, ભાઈને નૈરે નવખંડો આરતી બધાએ ભેગા થઈને ઉતારી, પણ પછી ભૂલાવી દેવામાં આવ્યા. તો પછી એવી વાત થઈ કે ભૂલાવી દેવામાં આવ્યા ને એટલે તો આપણને મળ્યું નહીં. તો ત્યારે ત્યારે ખેલ હંકેલાઈ જાય. જો ઔરંગઝેબ બાદશાહ ત્યારે વિશ્વાસ લેવો હોત, સકુંવરબાઈ ત્યારે જાગૃત થઈ ગયા હોત તો આપણને મળતા. કારણ કે કયામતનામામાં તો એમ કે ભાઈ 12મી સદીમાં જેને મળવાનું હતું ને મળી ગયું, ભાઈ 13મી તો પીછે રહ્યા, બાકી રહ્યા પથ્થર ઘાસ, પાછળ તો કાંઈ રહ્યું જ નથી. એમ કયામતનામાની અંદર ઇન્દ્રાવતી જેમ બતાવે છે કે પાછળ તો કાંઈ નથી. જેટલી જાગણી થવાની હતી ને એ 12મી સદીના અંત સુધીમાં થઈ ગઈ. અત્યારે તો 21મી સદી ચાલે છે. તો આપણે બધા પણ એ નેક રખી રાત દાદજી મહારાજે આપણા હાટું આ રાતને ખેંચી, એટલે આપણે બધા ભાગ્યશાળી કેવા છે આપણે બધા. કારણ કે આ રસનું પાન કરવા મળ્યું આ જીવને. તો એ સરસ વાત બધી અમે કાલ રાતે કરતા હતા. એકદમ પ્રેમથી એવા રાજી મહારાજને લાડ લડાવીને જોવાની મજા આવે. એમ થાય કે જ્યારે ઓલો તેડવા કોણ આવે છે બ્રજની અંદર? અક્રૂર નહીં, ઉદ્ધવજી. ઉદ્ધવ આમ જ્ઞાન લઈને આવ્યો કે હું બધાને આ યોગ વિદ્યા શીખડાવીશ ગોપીઓને. પણ જ્યારે આવીને પ્રેમની લીલા જોવે ને તો બધું ભૂલી જાય છે. એવી રીતના અહીંયા ઉદ્ધવ જેવું ફિલિંગ આવે. કારણ કે આ બધાનો સાર તો પ્રેમ સેવા છે ને. એવા પ્રેમથી રાજી મહારાજને લાડ લડાવે. સૌથી વધારે શું ગમે? એક ચંદન ચડાવણીનો એક સ્ટાઇલ છે, આમ કરીને ઈ, અને જે પોઢવણી કરીને આમ ફીલ કરે, આમ રાજી મહારાજના ચરણ દબાવતા હોય ને એવી પ્રેમથી સેવા કરે. એમ ક્યાંયથી ઈ શીખી એમ કે રાજી મહારાજની કેવી સેવા કરે છે. તો આજે આપણે આગળની લીલા જોશું. કાલે આપણે જે રાજાઓનું પ્રકરણ જોયું, શું કહે છે? આગે અપની બીતક. લાલદાસજી મહારાજ કહે છે, હવે જે હું તમને બીતક બતાવું છું ને, જે વાત બતાવું છું ને એ આપણી છે. આપણી એટલે આપણે જે મૂળ ઘરની અંદર આપણી શું લીલા છે ત્યાં, એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. લાલદાસજી મહારાજજીએ સો લીજે ચિત્ત ધર. એ તમે કેવી રીતના લેજો? ચિત્ત દઈને, ખાલી એમને સાંભળવા પડતું. આપણે બધાય ભેગા થઈ અને આ વિતક જે છે, હવે જે વચનો બતાવવા માંગે છે લાલદાસજી મહારાજ, ત્યાં આપણે પહોંચશું. રાજજી મહારાજને એવી અરજી કરીએ કે રાજજી મહારાજ અમને ભાવમાં પહોંચાડો. જે વાત લાલદાસજી મહારાજ જે તહે દિલથી બતાવે છે એ ભાવની અંદર અમારે પહોંચવું છે. એવી અરજી કરીને એવી રીતના ચિત્તથી આપણે આ વચનોને લઈએ. મહાકારણ બ્રહ્મ સૃષ્ટિઓનું ખેલમાં આગમન. अब कहो फेर के मूल मिलावे की वितक, जैसी आज्ञा धनी की सो बाता बुजरक. अब कहूँ ફેર કે શ્રી મૂલ મિલાવે કી વિતક. હવે લાલદાસજી મહારાજ આપણને મૂલ મિલાવામાં લઈ જશે, પણ એ મૂલ મિલાવા
માં પ્રવેશ કરતા પહેલા આપણે ત્યાં અષ્ટપ્રહર શું લીલા કરી છે પરમધામની અંદર. અહીંયા તો આપણું અષ્ટપ્રહર અલગ હોય છે, પણ આપણે ધામની અંદર અષ્ટપ્રહર શું લીલા કરી છે એ અષ્ટપ્રહરને આપણે અહીંયા જીવનમાં આપણે વાગોળવાનું છે. તો પહેલા તો અષ્ટપ્રહર 8 પ્રહર જે આપણને વિતકનું જે હૃદય છે, વિતકનું જે હૃદય છે, અષ્ટપ્રહરની લીલા જે આપણે છેલ્લે લેશું, એવી જ રીતના ધામની અંદર આપણી અષ્ટપ્રહરની શું લીલા છે. તો 8 પ્રહર ક્યાં? 4 દિવસના પ્રહર અને 4 રાત્રિના પ્રહર. દિવસનો પ્રહર ક્યાંથી ચાલુ થાય? સવારે 6 વાગ્યાથી. તો સાંજના 6 વાગ્યા સુધી દિવસના પ્રહર ચાલે અને સાંજના 6 વાગ્યાથી પાછા સવારના 6 વાગ્યા સુધી રાત્રિના પ્રહર. તો એક પ્રહરની અંદર 3 કલાક હોય. તો સવારનો પહેલો પ્રહર સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ 9 વાગ્યા સુધી પહેલો પ્રહર, 9 થી બપોરના 12 બીજો પ્રહર, 12 થી બપોરના 3 વાગ્યા સુધી ત્રીજો પ્રહર અને 3 થી 6 વાગ્યા સુધી ચોથો પ્રહર. આ 4 દિવસના પ્રહર. એવી જ રીતના 4 રાત્રિની અંદર પ્રહર થાય. 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6. એક પ્રહરની અંદર કેટલી ઘડી આવે? 8 ઘડી. એક પ્રહરની અંદર 8 ઘડી આવે. એટલે 8 પ્રહરની અંદર 8 64 ઘડી. એક દિવસની અંદર 64. આપણે બોલી ખરા અષ્ટપ્રહર 64 ઘડી, અષ્ટપ્રહર 64 ઘડી. એક પ્રહરની અંદર 8 ઘડી આવે અને એક ઘડી એટલે લગભગ 22-25 મિનિટ. આમ પરફેક્ટ લઈએ તો 22.5 મિનિટ, પણ અમુક જગ્યાએ 25 મિનિટની વાત બતાવે છે, પણ 22.5 મિનિટ પરફેક્ટ ટાઈમ છે. એટલે આ રીતના પ્રહરની લીલા છે આપણી. તો કેવી રીતના આપણે જે ધામની અંદર પ્રવેશ કરો છે ને સુંદરસાજી, ત્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ નહીં. ખાલી ને ખાલી હૃદય, ખાલી ને ખાલી દિલ. દિલ હશે તો જ ત્યાં પ્રવેશ છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આપણે વિરાટ દ્વારા જાણી છે કે આ મોહ તત્વની પાલ ઉપર કાંઈ છે જ નહીં. એક સરસ એક સખી ભાવ બતાવે છે કે 7 શૂન્ય છે ને એના સુખ એવા છે કે જીવ એની અંદર લલચાઈ જાય. જો જીવને એ ઓળખતા ન આવડ્યું, અહીંયા આપણું સુખ કેવું છે આ બ્રહ્માંડની અંદર? ક્ષણિક. આપણે કોઈ બી વસ્તુ કેમ ન લે? આપણે એમ થાય અનંત આ રીતના મહેનત કરી પૈસા કમાઈને મોટો ઘર લે, તો એ ઘર લે તો એ મહિના 2 મહિનામાં તો યુઝ ટુ, કાંઈ નવું ન લાગે. પછી કેટલું બધું આમ કરીને આપણે કોઈ પદવી પ્રાપ્ત કરી, પણ એનો નશો સાજી વાર નહીં. કાંઈ એવી સારી ગાડી લઈ, કાંઈ સારા કપડાં લઈ, બધી વસ્તુ કેવી છે, એનું સુખ કેવું છે? આપણને દેખ હું આટલું કરીને હું આ પામી લઉં, પણ એ પામ્યા પછી આપણને સુખ નથી. એક સુખ કેવું છે? ક્ષણિક છે. પણ 7 શૂન્યની અંદર સુખ કેવા છે ખબર છે? અનંત, હાઈલા જ રાખે. જો જીવને એ ઓળખતા ન આવડ્યું તો જીવી 7 શૂન્યમાં હલવાઈ જાય. ક્ષર બ્રહ્માંડથી પરે ન થઈ શકે. તો એની અંદર આ માયા આવી લાલચ મૂકે છે, લોલીપોપ આપે આપણને કે તું આમાં ના મારે હું તને બહારનું જવા દઉં. કાલ આપણે જોયું હતું ને, એના કસ્ટમરો સાથે ગમે ન ગમે. માયાની ખબર ક્યારે પડે ખબર છે? આની પાસે આવીને વચનો પાસે ધર્મમાં આવી ત્યારે માયાની ખબર પડે. જે બાર માયાની અંદર રહે છે ને ખબર છે માયા છે, કારણ કે એ પ્રવાહમાં વહી રહ્યા છે. આપણે આમાં પગ ભરેવા પ્રવાહમાં ઊંધા દિશામાં આપણે તરવાનું ચાલુ કર્યું. આ માયાના વહેણમાં નથી વહેતા, આપણે કહેવાય ઊંધી દિશામાં વહી છીએ. એટલે ખબર પડી કે માયાનું જોર કેવું છે. આપણને કેટલી ખબર પડે સારું કેવું જોર કરે. જ્યારે રાજ્ય પાસે બેસવાનું થાય ત્યારે તો એ આપણને આમ ગમે એમ કરીને આપણને ખેંચવા કોશિશ કરે. પણ ખબર ક્યારે પડી? આ વચનો પાસે રાજ્ય પાસે આવ્યા ત્યારે. તો એ 7 શૂન્યના સુખ એવા અખંડ છે. જો એ જીવને ઓળખતા ન આવડે તો એમાં ફસાઈ જાય. તો આપણા ધામના સુખ આવા અખંડ છે. જે 7 શૂન્ય બેહદ ભૂમિકા કેવલ બ્રહ્મ કીધું, જે પરમધામની આબેહૂબ પ્રતિકૃતિ છે, એની અંદર એ સુખ છે. પણ ધામ જેવા સુખ ક્યાંય નહીં. તો ન્યા પ્રવેશ કરવો છે તો મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર કોઈને પ્રવેશ નથી. ન્યા અનંત પ્રેમનો સિંધુ છે જે રાજી મહારાજ છે, ચિદગન સ્વરૂપ. અને આનંદ સિંધુ કોણ છે? મહાભાવ સિંધુ શ્રી શ્યામા મહારાણી. બસ એની જ લીલા છે. જમનાજીની પેલી પાર ચિદાનંદ લીલા છે. જમનાજીની આ પાર સચિદાનંદ લીલા છે, જ્યાં સતનું આવરણ છે. કોણ છે સત સ્વરૂપ? અક્ષર બ્રહ્મ, અક્ષર ભગવાન, કે જે આવા અનંત બ્રહ્માંડો બનાવે. પણ જમનાજીની પેલી પાર સતનું આવરણ જ નથી. તો એટલે ત્યાં મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે જ નહીં.
મન ચિત્ત બુદ્ધિ અહંકાર નહીં તો કેટલું સારું કે કાંઈ વિચાર નહીં, કાંઈ નહીં. એક બાળક કેવું હોય, એમની મમ્મી, અહીંયા તો વાત્સલ્ય ભાવ છે, ચાલો એ મમતા છે. એમની મમ્મી એમ કે આમ કર તો આમ, ગમે એટલું રીસાણું હોય, એક નાની વસ્તુ આપે તો એ તરત માની જાય. આપણને કોઈ કટુ વચન કહી દે ને તો આપણે એની સામું 15 દી, ક્યારેક ક્યારેક તો આખી જિંદગી ન બોલાવે. મન કેમ આમ કીધું? શું કામ? મન ચિત્ત બુદ્ધિ અહંકાર અંદર છે. એ અહંકારને ઠેસ પહોંચી. કુણાલને કહે કેમ કોઈ? એ કોને આ તમને ઠેસ નથી પહોંચી? એ કુણાલના જીવ છે ને, જીવને અહંકારને ઠેસ પહોંચી, એટલે જ નથી બોલાવતા. અહીંયા જ આપણે એવું થાય કે તારે આમ નહીં કરો, ન સખી હવે આમ ન કરતી, તો આપણને ખોટું, આ મને રમીલા માસી આમ કેમ કહી દીધું, હવે હું આમ નહીં કરું. અરે આ તો એક ભાવ છે. હા, આ તો પ્રેમમય લીલા છે, આમાં ખોટું તો નહીં લાગે. પણ એ ખોટું કોને લાગે છે? અહંકારને. ખોટું લગાડ્યું તો એ સખી નથી. જો કોઈ સખી બીજી સખીને વાત બતાવે વચનો દ્વારા અને ઈ ખોટું લાગી જાય તો એ સખી નથી. કારણ કે સખીને ખોટું લાગે? ન લાગે. કારણ કે એમાં મન ચિત્ત બુદ્ધિ અહંકાર કાંઈ છે જ નહીં. તો આવી ધામની લીલા છે કે જે પ્રેમ ભાવ સિંધુ છે, જે આનંદ સિંધુ છે, એ એકબીજાના પ્રેમની અંદર, એ રસની અંદર રત છે, બીજું કાંઈ છે જ નહીં. અને ત્યાં હર હંમેશ આપણને એમ થાય કે આવી લીલા કરી તો ત્યાં તૃપ્તિ થાય. પ્રેમની અંદર તૃપ્તિ છે જ નહીં, કારણ કે એનો સ્વાદ ચાખ્યો જ નથી આપણે. આપણે અહીંયા વધારે વધારે મોહને જ, એનો જ સ્વાદ લીધો છે, કારણ કે સાગર મોહનો છે. તો આપણે અહીંયા દ્વૈતની અંદર છીએ, ક્ષર બ્રહ્માંડની અંદર છીએ, એટલે આપણને અક્ષરથી પરે અક્ષરાતીતની ખબર જ નથી. તો આ સતત ક્રીડામય છે, પ્રેમ ભાવ સિંધુ અને આનંદ ભાવ બે સાગર છે. અને સાગર શાંત છે, એકદમ ગહેરા છે, ગુજ છે, ગંભીર છે. જે રંગપરવાલી મંદિરની અંદર જો પ્રવેશ કરવો છે તો આ સતના શિંગારને ઉતારવા પડશે. જે સતનો શિંગાર છે ને, આ સત્ય અને એ બધા શિંગારને ઉતારવો પડશે. હું આટલું જાણું, હું આટલું કરું રાજજી મહારાજને, એ હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી એ રંગપરવાલી મંદિરની અંદર પ્રવેશ જ નથી. આ બધા શિંગારને ઉતારવા પડશે. અને જેમ જેમ આ જમનાજીમાંથી પાર થાય એટલે રાજજી મહારાજ ઓટોમેટિક આ સિંગરને જબરાઈલ ફિરસ્તાને હું માની આપે. જબરાઈલ જેવા જબરાઈલ ફિરસ્તા, અસરાફિલ જબરાઈલ ભેજ દિયા અમર નિગેબાની કીજો મેરે ખાસે બંદો પર. તો એ કઈ નબળા હતા જબરાઈલ ફિરસ્તા? પણ જમનાજીની પહેલી પાર ઈ માગે છે બંધ છે. એ જબરાઈલ ફિરસ્તા જમનાજીની પહેલી પાર જઈ નથી શકતા. કેટલો થાક લાગે છે ને એક કદમમાં? 500 વર્ષનો. હવે એ વાત યાદ આવે છે પરિક્રમા ગ્રંથની અંદર જે જાનવરો આખું અશ્વારી પશુ પંખી, એમાં એક બીજું પ્રકરણ છે કે જો અહીંના પશુ પંખી, વિષ્ણુ ભગવાનનું વાહન શું છે? ગરુડ. એની તાકાત કેવી કે કોઈ જીવને પકડી લે ને એની પકડમાં તો જ્યાં સુધી એના પ્રાણ નો કાઢી નાખે ત્યાં સુધી છોડે નહીં. પછી આમાં આગળ સુગ્રીવ, બાલી, હનુમાનજી એમની વાત બતાવે છે કે કેટલા શક્તિશાળી. આપણે કાલ જોયું હતું તો એ વિષ્ણુ ભગવાનના આ રીતના હોય તો અક્ષર ભગવાનના વાહન કોણ? એના કોણ કીધા છે? ફરિશ્તા જબરાઈલ ફિરસ્તા, કે જે બેની પાંખો ઉપર આ બ્રહ્મ સૃષ્ટિને લઈને જશે ત્યાં. તો એ કેટલા તાકાતવાર. હવે જો એ એટલા તાકાતવાર હોય, સામર્થ્યવાન હોય, તો ધામના પશુ પંખીઓ કેવા? આપણને આ બધી વસ્તુ દ્વારા આપણને ધામની ઓળખાણ કરે કે હું જે ધામની અંદર રહી છું એ ધામ કેવું છે, એ ધામના ધણી કેવા છે. તો એ રંગપરવાળી મંદિરની અંદર પ્રવેશ કરવા માટે આ બધા ગુણ અવગુણોને મારે એ શિંગારને ઉતારવો પડશે, તો એ રંગપરવાળી મંદિરની અંદર મારો પ્રવેશ છે. અને એ બે સતત અનંત પ્રેમમય લીલામાં લીન છે, મગ્ન છે, રાજજી અને શ્યામાજી રંગપરવાળી મંદિરની અંદર. આપણે બધી સખીઓ જોડાફાના મંદિરમાં
એક સખી એક શ્યામ એક રાજજી, એવી રીતના અનંત પ્રેમમય લીલા કરી. સુંદર સાજીને કોઈ કામ ભાવ નથી, કારણ કે જે કામદેવ અહીંયા જે વ્રજની અંદર કૃષ્ણજીની એક મંદ મુસ્કાનથી બેભાન થઈ જતા હોય, તો એવા કામદેવની તાકાત શું એ અંદર સતની અંદર એ પ્રવેશ કરી શકે? તો કામથી પરેની લીલા છે, ત્યાં કોઈ કામ ભાવને એન્ટ્રી નથી. સતત અનંત પ્રેમની જ લીલા છે. સતત રાજી શ્યામાજી રાજજી સખીઓ એના અંગો અંગ એકબીજાથી લપટાયેલા છે. આંખથી ચક્ષુથી ચક્ષુ, હૃદયથી હૃદય, આ રીતના એકબીજા સાથે ગલબલિયા ડાલી અનંત પ્રેમમય રસની લીલા, બીજું કાંઈ નથી. આપણે એમ કહી કે 3 પ્રહર આપણે રાત્રિના 9 વાગ્યે આપણા નિજ મંદિરમાં આપણે જાય, રાજજી ને શ્યામાજી રંગપરવાલી મંદિરમાં આ રીતના લીલા કરે, તો ત્યાં શું આપણે સુઈ જઈએ છીએ? અહીંયા જેમ આપણે સુઈ જઈએ છીએ એમ સુઈ જઈએ છીએ? નહીં. ઈ લીલાની અંદર આપણને ઈ ભાન નથી કે 9 વાગ્યાથી સવારે 6 કેમ વાગી જાય છે. અનંત ઈ પ્રેમની રસમય લીલાની અંદર આપણે મગ્ન છીએ. એટલો નશો, અને ને આપણે બધાય પીધેલી હાલતમાં છે. અહીંયા આપણે સજાગ અવસ્થામાં છીએ. અહીંયા જે આઈનો હલકો જે પીવે છે દારૂ, જે ઈ કહેવાય નહીં નશો, છતાંય જે એનું પાન કરે છે એને અહીંયા 2 કલાક 5 કલાક, કોકને 12 કલાક, અને જે ભાંગ પી જાય એને કોઈને 5 દિવસ ને કોઈ એવી ભાંગ પી જાય તો એને 6 મહિના ભાંગ ન ઉતરે. તો જો ઈ આ નશો આવો હોય, આ તો પ્રેમનો નશો, આ તો રસ પીધો હે. અને આમાં આપણે કઈ છીએ 3 પ્રહર, પણ 3 પ્રહર નથી, અનંત સમય વીતી જાય છે આમાં. પણ ત્યાં સમય આપણને આધીન છે. આપણે અહીંયા 3 વાગે પહોંચવું પડે છે. ધામની અંદર પહોંચી ત્યારે 3 વાગે, કારણ કે ત્યાં કાલ નથી, કાલથી પરેની લીલા છે. અને આ લીલા જીવે ક્યારેય ફીલ નથી કરી, અનુભવ નથી કરી, એટલે એને સમજમાં આવી બહુ વાર લાગે. કારણ કે આ શેની લીલા છે? આત્મની લીલા છે. તો આ કાલથી પરેની લીલા છે. તો આ રીતના આપણે સતત આ પ્રેમની લીલામાં રત છે. અને રાજજી મહારાજ સવારે એક્ઝેક્ટ 6 વાગે, એટલે કે લીલા પૂરી થાય ત્યારે 6 વાગે છે, ત્યારે એક સ્વરૂપ ધારણ કરે છે. શ્યામા મહારાણી સાથે જે રંગપરવાલી મંદિરમાં છે ત્યાં આવી જાય. તો જેવું હૃદયથી હૃદય દૂર થાય છે, આલિંગન કરીને આ રીતના ગલબલિયા નાખીને સૂતા છે રાજજી મહારાજ, લીલામાં રત છે, ત્યારે સીધી સખી ચોકી જાય છે કે મારા ધણી ક્યાં? એટલા માટે તો આપણી જે સવારની સેવા પૂજા છે ને સુંદર સાજી, એ પૂરેપૂરી ચેતવણી છે. સવારની સેવા પૂજા, કારણ કે ઘણી બધી એમાં પદો છે, નવરંગબાઈના છે, મુકુંદાસજીના, ઘણી બધી સખીઓના પદો છે. તો એ સવારની સેવા પૂજા આપણને ધામની ચેતવણી કરાવે છે. આવો જીવાલા મારે ઘરે આપણે ગાઈ શું કામ ગઈ? કારણ કે ધણી દૂર વયા ગયા, મને મૂકીને મારા મંદિરેથી ચાલ્યા ગયા. એ આઈના ભાવથી લઈ શકાય, પણ ઈ ભાવ છે. અને સખી ઈ ભાવની અંદર ઈ ગાય છે કે આ મને મારા આ પરદેશની અંદર એકલની મૂકીને તમે મને ક્યાં વયા ગયા, અને ગોતી આવે છે. એટલે સીધી પછી એના પછીની ગોરી છે રેનકીઓની દિશામાં. ઉઠો રે પ્યારે પિયા નવલ વિલાસી, પ્રાત ભયો ચિત રૂપ પ્રકાશી, પ્રાત ભયો ચિત રૂપ પ્રકાશી, ક્રીડા રસ રજની રૂપ રાજે, પ્રાત ભયો સુખ નવલે સાજે, નિદ્રા મદ में आनंद तरंगी, लोचन रंग रंगीले रंगी, लोचन रंग रंगीले रंगी, उठो रे प्यारे पियो नवल विलासी, प्रात भयो चित रूप प्रकाशी.
ઈચ્છા રૂપે લીલા રંગ ભીને નિત્ય નવતન રસ બસ જોગીની નિત્ય નવતન રસ બસ જોગીની નિરખી મંગલ મુખ સુખદાયી ઉઠો રે જીવન પ્યારી ઉઠાવન આઈ ઉઠો રે જીવન પ્યારી ઉઠાવન આઈ ઉઠો રે પ્યારે પિયું નવલ વિલાસી પ્રાત ભયો ચિત રૂપ પ્રકાશી ઉઠી બેઠે દો સેજ્યા સુખદાયી અલબેલી જી વન મન ભાઈ અલબેલી જી વન મન ભાઈ શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી જોડી નિરખી નાગર નવરંગ ગોળી નિરખી નાગર નવરંગ ગોળી ઉઠો રે પ્યારે પિયો નવલ વિલાસી પ્રાત ભયો ચિત રૂપ પ્રકાશી. આવી રીતના રંગપરવાલી મંદિરની અંદર રાજજી અને શ્યામાજી ગલબલિયા નાખીને સૂતા છે અને આપણે બધી સખીઓ સુંદરસાજી ત્યાં પહોંચજો રંગપરવાલી મંદિરમાં. આપણે બધી સખીઓ કોઈ ઝરૂખામાંથી કોઈ દરવાજામાંથી એક બીજી ઝાંખી છે. કોઈ સખીઓ આવા મંદ મંદ ધીમા ધીમા સ્વરમાં ઉત્થાપન કરે છે રાજજી મહારાજ. ત્યાં બસ પ્રેમની લીલા છે. આવી એકદમ ધીમા ધીમા વાજિંત્ર વગાડે છે કોઈ સખી, આવી રીતના કોઈ ધીમા ધીમા સ્વરમાં ગાયન કરે છે. અને રાજજી અને શ્યામાજી એ અનંત પ્રેમના સાગરની અંદર રત છે. કારણ કે એ પ્રેમનો સાગર છે રાજજી મહારાજ. તો એની અંદર જે લહેરો આવે છે એ આનંદરૂપી છે, એ શ્યામા મહારાણી છે. એની અંદર જે તરંગ ઉત્પન્ન થાય છે ને એ શ્યામા મહારાણી થકી છે. એટલા માટે તો રાજજી મહારાજ ઘણી જગ્યાએ વાણીમાં કહે છે કે મારી શ્યામા છે એના થકી હું છું. ભલે ચિદઘન સ્વરૂપ છે, મારી સખીઓ છે તો મારું અસ્તિત્વ છે. એટલે ત્યાં કોઈ આમ અસ્તિત્વ એ રીતના અસ્તિત્વની વાત નથી, પણ જે ધણીનો જે પ્રેમ છે એ અનંત તરંગ રૂપે જે લીલા કરી રહ્યો છે ને એ શ્યામા મહારાણી છે, એ સખીઓ છે. તેને રીઝાવા માટે આવી રીતના સખીઓ મંદ મંદ સ્વરમાં ગાયન કરે છે. અને કોઈ સખી બીજી સખીને બતાવે ઝરોખામાંથી, તો જો કેવું બે શ્યામા આ રીતના આલિંગન કરીને સૂતા છે એ બતાવે છે. હવે એટલો પ્રેમનો નશો છે, એટલો મદ ચડેલો છે રાજજી મહારાજને શ્યામા મહારાણીને કે આંખો ખોલે છે આ મંદ મંદ ગાયનથી, પણ આંખો ઊંચી નથી થતી. એટલું પ્રેમનો નશો છે. અહીંયા કોઈ નિંદ્રાનો નથી એ રીતના, પણ એટલો પ્રેમનો નશો છે કે રાજજી મહારાજ આમ આંખો ખોલે છે, વળી પાછી આંખો બંધ થઈ જાય છે. બે એ રીતના અંગેથી અંગ બધા મળેલા છે શ્યામાના, અને એકદમ આમ ગલબલિયા નાખીને સૂતા છે. એકદમ પ્રેમમય સેજ્યા છે રંગપરવાલી મંદિરની અંદર. એટલે તો જ્યારે આમ ભાવમાં જોશી ને સુંદરસાજી, આ રેનકી ઉનિધિ શ્યામા છે ને એમાં એક એક વસ્તુ તમે જોજો. રેનકી ઉનિધિ શ્યામા પિયુ પાસે આવ્યા પ્રીતમ પાસે. એમાં કે છે આગળ, નૈન અરુણ સોહે રતિ રંગ ભીને. રાજજી મહારાજના નૈન કેવા છે? અરુણ. જેમ સૂર્યોદય થાય ત્યારે સૂર્યનો પ્રકાશ કેવો એકદમ લાલાશ પડતો, ન તો કેસરી કહી શકાય કે ન એવો લાલાશ પડતો હોય, એવી રાજજી મહારાજની આંખો લાલ છે. લાલ એટલે ઓમ લાલ નહીં, અંદર અહીંયા આ બ્રહ્માંડની અંદર પ્રેમના કેવો કલર કીધો છે? લાલ. તો
તો એવો પ્રેમમય આંખો છે, અનંત પ્રેમનો નશો ભરેલો છે એની અંદર, કે આંખો ઊંચી કરવા માંગે છે પણ આંખો ઊંચી નથી થતી. અને સખીઓ ઈ સ્વરૂપના દીદાર કરે છે. અને અહીંયા એવું નથી થતું આપણને કે શ્યામા મહારાણી એટલી રીતના આલિંગન કરીને સુરાતું, તો મને એમ કેમ આ રીતના આલિંગન નથી કરતા, મને છે જે ઉપર કેમ મને એમ પ્રવેશ નથી. ધારો કે આ એસીમાં આપણે બેઠા છીએ અત્યારે અહીંયા, તો જે ફિલિંગ મારી આંખો ફીલ કરે છે એસીને, એ જ મારો હાથ ફીલ કરે છે ને, તો એ બે અંદરો અંદર કંઈ ઝઘડો કરે છે કે તને વધારે ફીલ થાય ને આને ઓછું. બસ આપણે એ રીતના શ્યામા મહારાણી નામ છે. અને મનચિત બુદ્ધિ અહંકાર નથી લાવો ઝઘડો એમને નથી આવવાનો. તો આવી આપણે રંગપરવાલી મંદિરના ઝરૂખામાંથી, એના આ રીતના દરવાજામાંથી આ ઝાંખીના દર્શન કરીએ છીએ આપણે. અને નથી આવું બહાર, પણ સખીઓના પ્રેમને લીધે રાજજી મહારાજ આ લીલામાંથી બહાર આવે છે, આ ભાવમાંથી. અને એ શ્યામા મહારાણીને આ રીતના જાડો લગે તો પિયા સાલ ઓઢાયા, રેન ક્યું ને, તો જાડો લગે શું, ઠંડી લાગે મારા શ્યામા મહારાજ, તો રાજજી મહારાજ પ્રેમથી ને સાલ. આ પ્રેમીની લીલા છે. આ પ્રેમ હોય તો જ દિલ છે, તો જ પ્રવેશ છે. આ પૂરું હૃદયના ભાવ છે. અને આ પદ કોણે ગાયું છે? મુકુદાસજી, નવરંગભાઈ. તો નવરંગભાઈ આ લીલાને જોવે છે. અને એટલે તો ઇન્દ્રાવતીજી કહે છે કે આ વચનો કહેતા મારો જીવ શકું છે. પ્રકાશ ગ્રંથિ આ વચનો કેમ કહું? આ વચનો એવા નથી કે જેને હું શબ્દની અંદર પ્રગટ કરી શકું, પણ કઈ નહીં, હું કહીશ નહીં તો મારા સાથને આ વાતની ખબર કેમ પડશે? તો આવી લીલાનું વર્ણન કરીને સખીઓએ બતાવ્યું કે જે લીલાનું વર્ણન શક્ય જ નથી શબ્દની અંદર. તો આ ઝાંખીના દીદાર કરે છે રાજજી મહારાજ. આ શ્યામા મહારાણીનો શિંગાર હરખો કરે છે, એની ચૂની સરખી કરે છે, એની વેણી ગૂંથે છે, એની આમ લટને સરખી કરે છે. શ્યામા મહારાણી આ રીતના રાજજી મહારાજના વસ્ત્રોને સજાવે છે, એને સરખા કરે છે. રાજજી મહારાજ પાગ બાંધે છે, અને એ પાગ બાંધતા બાંધતા એ દ્રશ્યને જોવે છે તો શ્યામા મહારાણી ઓર ઘાયલ થઈ જાય છે રાજજી મહારાજ ઉપર. આ આપણી લીલા છે સવારની. અને ધીમેથી જ્યારે આ રીતના દરવાજા ખોલે છે, બધી સખીઓ હવે પૂરા નખથી શીખ સુધી રાજજી મહારાજને શ્યામા મહારાણી આ સ્વરૂપના દીદાર કરે છે. અને મંદ મંદ સ્વરમાં આ રીતના વાજિંત્ર વાગે છે, ગાયન ચાલુ છે. અને ગાયન કઈ એમનેમ નહીં, કેલબાઈ કંઠ આલાપત. અને એનો કંઠે આ બધા એ રાગને જાણે છે, આ ભૈરવી રાગ શું છે. અહીંયા જો તાનસેન આ રીતના મલ્હાર રાગ ગાતા હોય, અને જો વરસાદ આવતો હોય, દીપક રાગ ગાતા હોય, અને જો દીપક પ્રજ્વલિત થઈ જતા હોય, જો આઈના સિંગર ગાયક આવા હોય, તો આ તો ધામની સખીઓ ગાયન કરે છે. ઓર ઈ વાતાવરણ ઓર પ્રેમમય બને છે. જે એક તો પ્રેમમય છે, પણ પ્રેમી અને પ્રેમિકાને એક અમુક વાતાવરણ હોય, એક ધણી ધણિયાની એ જે ઓર પ્રેમની અંદર વધારો કરે ને એવું વાતાવરણ સખીઓ બનાવે છે. અને હવે આ ઈશ્ક અને આનંદનો સાગર 6 વાગે 5મી ભૂમમાંથી 4થી ભૂમમાં, 4થી ભૂમમાંથી 3જી ભૂમમાં, અને 28 સ્તંભના ચોકની આગળ 3 પગથિયા ચડી ચબુતરાથી દેહલાનમાં થઈ અને ક્યાં આવે છે? વડસાલની અંદર. જુગલદાસજી મહારાજ સરસ આ લીલાનું વર્ણન કરે છે કે પૂર્વ દિશામાં 9 મહેરાબ છે. 4 મહેરાબ ડાબી બાજુ, 4 મહેરાબ જમણી બાજુ, અને મધ્યમાં એક વિશાળ મહેરાબ છે. આપણને સમજાવવા માટે આમ બાંધવું કે 2 મંદિરની, ઓલી એક મંદિરની, ઓલી એક ભૂમ ઊંચી, ત્યાં કોઈ પારાવાર જ નથી. આ બધું ખરેખર અક્ષરાતીત છે, શબ્દાતીત છે, પણ એને આપણને આઈની બુદ્ધિમાં કાંઈ થોડું સમજાય તો શબ્દાતીત લીલાને શબ્દની અંદર લેવામાં આવ્યા છે. એટલા માટે આ માપની અંદર બાંધવામાં આવ્યું છે. પણ પરમધામને માપથી ક્યારેય ના સમજતા, ભલે એક લીલા સ્વરૂપે જોઈએ, આપણી અંદર વિશાળતા આવે. કારણ કે આ બુદ્ધિએ ક્યારેય આવું જોયું નથી. એને કહી દે ભાઈ આપણી રંગમહલની એક બોમ્બ અહીંથી 50 જેટલી ઊંચી, તો બુદ્ધિને એવી સમજમાં ન હોય 1200 કિલોમીટર ઊંચી કેમ લેવી, બળીવૃતની અંદર બતાવે છે ને. પણ એને સમજમાં આવે એટલે એમ કીધું કે એક બોમ્બ ઊંચી ભાઈ 100 હાથની. પણ આ બહુ વિશાળ જગ્યા છે. કારણ કે એ 9 મંદિરની જગ્યામાં, આ 9 મહેરાબની અંદર રાજજી, શ્યામાજી અને સખીઓ આ અનંત પ્રેમના સાગરો લઈ અને આ બધા સુંદરસાજી ત્યાં પહોંચજો. એ પડસાલની અંદર
એ જે કઠેડો છે એ કઠેડો પકડી અને હવે જે દ્રશ્ય જોવા માંગી છે, કારણ કે 6 વાગે આપણે સવારમાં ભોગ ગાય. શું ગાય? ત્રીજી ભૂમગી જો પડશાલ ઠોર બળે દરવાજે વિશાલ ધની આવત હે ઉઠી પ્રાત વન સિંચત અમૃત ઘાત જીરે પશુ પંખી કા મુજરા લેવે સુખ નજર સબો કો દેવે જી છે બેઠ કરે સિનગાર સખિયા કરાવે મનોહાર જી. ત્રીજી ભૂમકી જો પડસાલ ઠોર બળે દરવાજા વિશાલ. એનું ઠેકાણું આપ્યું ભાઈ, ક્યાં આવી જે બડો દરવાજો કયો છે? મોટો દરવાજો આપણો ધામ દરવાજો. એની ઉપર એક્ઝિટ આ જગ્યાએ આવી. આમાં એક્ઝિટ આપણને જગ્યાએ પહોંચાડે. એટલે તો સવારની સેવા પૂજા જો આપણા આમ એકદમ ધ્યાન દઈને જોઈને તો એકો એક આપણી અષ્ટપ્રહરની લીલા જ છે. તો અહીંયા રાજજી, શ્યામાજી અને સખીઓ આવે. તો જેવા ખાલી રાજજી મહારાજ આવે છે એનો આ રીતના ડાબો હાથ આ રીતના ગજગા પીરો છે અને જમણો હાથ શ્યામા મહારાણીના ખભા ઉપર રાખ્યો. એક ઠાઠ છે, કારણ કે રાજાના રાજા એવા મહારાજા. કોના દિલના રાજા છે? આપણા દિલના મહારાજા છે, આપણા દિલબર છે. તો આવા આપણા ધણી એકદમ આમ એનો માભો એ રીતનો પડે ને ઈ સ્ટાઇલમાં ઊભા છે. અને એની બાજુમાં શ્યામા મહારાણી શોભી રહ્યા છે, એની આજુબાજુમાં બધી સખીઓ છે. અને ત્યારે ચાંદની ચોક આખું પરમધામ ચાંદની ચોક બની ગયું. ત્યારે ચાંદની ચોક આટલો નહીં રહી 166 મંદિરનો. આખું ધામ પૂર્વ દિશામાં જ્યાં સુધી મેહરનો સાગર છે, સર્વરસ સાગર, ત્યાં સુધીનો આખો ચાંદની ચોક બની ગયો. જમીનના પશુ પક્ષીઓ જમીન પર, આસમાનના પશુ પક્ષીઓ આસમાન, બધા પોતપોતાના આસન બિછાવીને બેઠી ગયા. હવે ઈશ્કના જ સ્વરૂપ છે તો એને કેમ ઈશ્કના સ્વરૂપના દીદાર માટે આવવું પડે? પશુ પક્ષીઓ કોનું સ્વરૂપ છે? રાજજીથી શ્યામાજી, શ્યામાજીના આમ સુંદર સાથી ખૂબ ખુશાલિયાથી પશુ પક્ષીઓને બધું પરમધામનું કણે કણ. તો પ્રેમના જ સ્વરૂપ છે છતાં પ્રેમના સ્વરૂપ પાસે કેમ આવે દીદાર માટે? કારણ કે તૃપ્તિ જ નથી, ધરાતું જ નથી. એક પ્રેમનું સ્વરૂપ બીજા પ્રેમના સ્વરૂપના દીદાર કરતા ક્યારેય થાકતું જ નથી. અને એવી રીતના ખાલી આમ જોવે છે ને તો આમ જણજણાટી ઉપડી જાય છે બધામાં. એક તરંગનો બધે પ્રસરી ગઈ હોય અને એકદમ ઢોલ નગારા અને આવો માહોલ થઈ જાય છે, કારણ કે એના પ્રીતમ આવ્યા છે. એ એક વખત દીદાર કરવામાં આવે છે. પશુ પક્ષી કા મુજરા લેવે, પછી વનોનું સિંચન કરે. ઈ વનો છે, આ મહોલો છે, પુખરાજ પણ જાણે કેમ આસમાનને નો ચૂમતો હોય, પણ જ્યારે એના પ્રીતમને જોવે છે ત્યારે એક રજ બરાબર થઈને સેજદા કરે છે. પશુ પક્ષીઓ એનું શિર છે ઈ જમીનને આમ ઘસડે છે અને ચૂમે છે, ઈ જમીનને સેજદા કરે છે, જમીનને ચૂમે છે. પવન છે ઈ અનંત પ્રેમ લઈ, અનંત અત્તરોની સુગંધ લઈ અને ધણીના ચરણને સ્પર્શ કરે છે. ખાલી એક ઝલક જોઈ અને આવો માહોલ ધામની અંદર ફેલાઈ જાય છે, કારણ કે કેટલા સમયથી રાહ જોવે છે. એવું નથી જ્યારે આપણે એક ઝાંખીને જોવા માટે રંગપરવાળી મંદિરમાં આપણે ઝાંખી છીએ ઝરોખામાંથી, એવી જ રીતના આ પરમધામના પશુ પક્ષીઓ રાજજી મહારાજની એક ઝલક જોવા માટે કેટલા સમયથી આવીને ઊભા રહી ગયા છે. આપણે કેમ અહીંયા વિતક સાંભળવા માટે કેમ બધાય પોતપોતાની જગ્યા, કે આ મારી જગ્યા ગમે એમ, એવું નથી એમાં બીજું, પણ મજા આવે કે ભાઈ આ વ્યૂથી મને મજા આવે, મારે આગળ બેસવું, મારે આ વ્યૂ જોઈએ. બસ એવી રીતના બધાએ પોતપોતાનું સ્થાન ધારણ કર્યું છે.
સરસ વાત બતાવે છે પરમહંસો કે જમનાજીની આ બાજુના પશુ પક્ષીઓ છે ને આમ આગળ આમ સ્ટેપ વાઇઝ છે. જે આ બળીરાંગમાંથી પશુ પક્ષીઓ આવે છે ને એ એટલા મોટા મોટા છે. અહીંયા રાજકોટના સુંદર સાધને બેહાડો તેને આગળ બેહાડવા પડે, પછી મુંબઈના સુંદર સાધને નહીં તો દેખાય નહીં જો આગળ. એવી રીતના બળીરાંગના પશુ પક્ષીઓ બધે આવી જાય આગળ, તો ઓલા નાના નાના પશુ પક્ષીઓને રાજી મહારાજના દીદાર ન થાય. એવું છે પરમધામમાં પોસિબલ? નોરી નજર છે ત્યાંનો. પણ ત્યાંના વાંદરાઓ છે એ આ બધા પશુ પક્ષીઓના સેનાપતિ છે, સિરદાર છે. એ બધાને લાઈનમાં બેસાડે અને એ બધાએ સરસ મજાના એવા પોશાક ધારણ કર્યા છે, એવો શિંગાર સજીને આવ્યા છે કે એનો પોશાક, એના શિંગાર સખીઓ જોવે ને તો એકવાર તો હસી છૂટી જ જાય, એકવાર તો હાસ્ય આવી જ જાય મુખારવિંદ ઉપર. આવા વેશ ધારણ કરી, આવા શિંગાર ધારણ કરી અને પશુ પક્ષીઓ આવે છે. આમ દૂરથી વાંદરો બકરી ઉપર સવાર થાય છે, એની ઉપર, અને જમનાજી ઉપર ન્યાથી દોટ લગાવે, બકરીના કાન પકડાશે અને પછી ઉડે અને રાજજી મહારાજ સામે આંખ મારીને આગળ. કારણ કે બધાને નજરથી નજર મિલાવી છે રાજજી મહારાજ સાથે, એના પ્રીતમ છે અને આ જ એનો ખોરાક છે, આ જ એનો પાવર છે, પાવર હાઉસ છે રાજજી મહારાજ. આપણને અષ્ટપ્રહર જ્યાં પ્રેમનું જે સિંચન કરી છે ને, બસ એ આ જ છે. અને દીદાર કરીને વળી પાછી બીજાને જગ્યા આપે કે હવે તારો વારો. જે અહીંયા આપણે પશુ પક્ષીઓ જોઈશે ને એનાથી અનંત ગણા પશુ પક્ષીઓ પરમધામમાં છે. ત્યાં એક દિવસનું સસલું છે અને ત્યાં એક વર્ષનું સસલું છે બધા. અને ત્યાં ઉંમર વધઘટ થતી, ત્યાં લીલા નવતન છે, દરરોજ નવી નવી લીલા થાય છે. એ તન દ્વારા નવી નવી લીલા થાય છે. પણ જેવડા છીએ એવડા જ છીએ આપણે. કેવડા છીએ? કિશોર સ્વરૂપ. ન તો બાળ ન તો જે જુવાની થાય, એ બે વચ્ચેનું જે સ્વરૂપ કહેવાય ને, કિશોર સ્વરૂપ. એ દેવચંદ્રજી મહારાજ જે સ્વરૂપને કિશોર સ્વરૂપ કીધું, મોહમ્મદ સાહેબે એ સ્વરૂપને અમરત સુરત કીધી. કેવું કીધું? પાછી શીખી વાત. અમરદ એટલે મરદ ન હોય એવું, અમરદ. આવું ધણીનું સ્વરૂપ છે. તો આવી આપણી લીલા છે. વનોનું સિંચન કરે અને રાજજી મહારાજ એવું નથી કે આમ દીદાર કરવા પૂરતા દીદાર કરી દીધા, નામ દઈ દીધા. એકો એક સાથે નજર મિલાવે છે. જમનાજી એની હદ છોડીને આવે છે આગળ, એટલા ઉછાળા મારે છે. આ પ્રેમ છે. આવી ભૂમિકાની અંદર આપણે રહી રહ્યા છીએ. આ આપણી અષ્ટપ્રહરની લીલા છે. અને હજી એ પેલા જે 6 થી 9 નો પ્રહર છે ને, એમાં 6 થી 7.5 પ્રહરની અંદર 4 લીલા થાય. પશુ પક્ષીઓને મુજરા આપે, આ રીતના વનોનું સિંચન કરે. પછી આપણે બીજી લીલા કઈ થાય? શિંગાર લીલા. શ્યામા મહારાણી કઈ જગ્યાએ શિંગાર કરે? આસમાની રંગના મંદિરમાં. જે બીજી 6000 મંદિરની હાર છે ત્રીજી ભૂમિની અંદર, એમાં 28 સ્તંભના ચોક પછીનું જે પહેલું મંદિર છે આસમાની રંગનું, એની અંદર શ્યામા મહારાણી શિંગાર કરે, 4 સખીઓ શ્યામા મહારાણીને શિંગાર કરે અને 4 સખીઓ રાજજી મહારાજનો દેહલાનમાં શિંગાર કરે. હવે આપણે કેવું કરી? આપણે બધાય સરસ મજાના રૂમમાં ઘૂસી ગયા, મંદિરમાં, અને રાજજી મહારાજને શિંગારી થાય ક્યાં થાય? ખુલ્લામાં. આવો પ્રેમ છે ધણીનો. ધણીએ ધામ બનાવ્યું તો કોના માટે? ધામ છે તો ધણી થકી ધામ છે. ધામ થકી મારા ધણી નથી. કારણ કે જીવ ક્યારેક ક્યારેક પેલી લાલચ આપણને છે ને, ધામ બતાવવામાં આવ્યું હોય ને તો આપણને એ જીવ એમાં ભરમાઈ ગયો. ઓહો, આવડું મોટું, આવી બધી સાહેબી, ત્યાં મારે કંઈ કામ ન કરવું પડે, ત્યાં તો કાંઈ છે જ નહીં. એનાથી એ મોહને વશ આપણી સમજવા માંડ્યા હોય. પણ ધામ કોના થકી છે? મારા ધણી છે તો ધામ છે. એને કાંઈ પોતાના નામે રાખ્યું જ નથી. માણેકવાડ હાલે આ ઇન્દ્રાવતી તારા નામે, ભુખરાજપાડ હાલે સુંદરબયા તારા નામે, કેલવન અરે આ કેલબયા તારા નામે. મારે શું જોઈએ? બધું સખીઓને આપી દીધું, બધું સખીઓને સમર્પિત કરી દીધું. પોતે શિંગાર કરે તો આવી રીતના ખુલ્લાની અંદર, દહેલાનની અંદર. આવા પ્રેમી છે. આવો પ્રેમી આ ભાવમાં બીજો નહીં મળે. આપણે કંઈ લેવા ગયા હોય તો કોઈ આપણને બીજાને કહે કે આ લઈ લે ને, આ ભાવમાં કંઈ ખોટું નહીં, સારું કહેવાય. તો એવી જ રીતના આ ભાવમાં મળ્યું છે તો આ ભાવમાં ખોટું નહીં, પામી લે. કારણ કે જો પલે પલે આપણે આ જીવને વાત નહીં બતાવીને તો જીવ આપણને પછાડશે.
આ ભવમાં મળ્યું છે, આગલા જન્મમાં આપણને ક્યાં મળે છે, ક્યાં જન્મ મળે, કેવો આવો સાથ મળે ન મળે. અત્યારે સાથનો ટેકો સુંદર સાજી એ સાથે લીધું અને બાયપાસ ન કર્યું તો વચ્ચે આ છે નાનીમાં, ઈસુના નાનીમાં જ કહેવાય, આ રમીલામાં છે, આ બધે મોટી મોટી ઉંમરના જે સાથ છે એ સાથે લીધું અને આગળ ફોરવર્ડ ન કર્યું હોત તો, પાસ ન કર્યું હોત તો આપણને મળત આ વારસામાં મળે સુંદર સાજી. તો એમનાય શુક્રાણા કે રાજી મહારાજે એમને એવી રીતના સમજ આપી અને એને જાળવી રાખ્યો. તો હવે આ મળ્યું છે તો આપણે પોતાને કહી કે આમ. અને સુંદર સાજી અહીંયા તો એમની નીચે જે તૈયાર થયા છે, જે અત્યારે દિલ્હીની ગાદી ઉપર બિરાજ, પરિમ સખી મહારાજ બહુ હાલ આવ્યો સુંદર સાજી. આપણે એક ઘર છોડીને ક્યાંય જવું હોય ને અને ઘરના કોઈનું સાંભળવું હોય ને, મેણા ટોણા સાંભળવા પડે ને, એ આપણાથી સહન ન થાય. અમે ત્યાં દ્રશ્ય જોયા છે, રોકાણા છે જ્યારે એક આ રીતના, ભલે ખૂબ રાજી મહારાજ એને આપી છે હિંમત, પણ એક સ્ત્રી થઈ અને આ સંભાળવું એ કાંઈ નાની સૂની વાત નથી હો. અને પોતાના વિસ્તારથી અલગ જ વિસ્તારમાં જઈને, કારણ કે બધાય પોતપોતાની, કારણ કે કેવું છે, બધાય પોતપોતાનું એક લઈને આવતા હોય. હવે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે લઈ આપણે, અહીંયા કાંઈ છે, તમે જે અનંત સમયથી જે રૂઢિથી કરતા આવો છો, હવે એની અંદર કોઈ નવો સાથ આવીને તમારી અંદર ફેરફાર કરવા માંગે તો કેટલું કાઠવું પડે, અઘરું પડે કે ન પડે. અહીંયા ઘણીવાર વાત સાંભળી છે એવી, એ ગુરુજીએ આપણને આટલા પાકા કર્યા કે કારણ ત્યારે તો આપણે બધા દેવી દેવતાને એટલા માનતા, તો આ દેવી દેવતાને છોડાવીને એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એક રાજી મહારાજ પ્રત્યે આપણને વિશ્વાસ લેવડાવ્યો, એને કાઠું નહીં પડ્યું હોય તો એ કરવું કાંઈ નાની સૂની વાત છે. પણ એમને લીધું અને એને આમ છોડી ન દીધું કે કાંઈ વાંધો નહીં, એનું તો થવું હશે, એ થાય, હું મારું કરી લઉં, એવું વિચાર્યું હોત તો એ તો ઊભો છે. જો ન કર્યું હોત ને તો આજે આપણે આ વચનો માટે ભેગા ન થયા હોત કદાચ. તો એ શુક્રાના, એ સખીઓના કે જેણે ફોરવર્ડ કર્યું, જેણે આગળની પેઢીની પાસ કર્યું, તો હવે મારી આ સેવા છે. જેમ એ લોકોએ કર્યું તો મારે મારી આગળની પેઢીને આ વાત બતાવવાની છે, આ લુપ્ત ન થઈ જાય. જે 400 વર્ષથી આપણા સુધી પાસ થતું આવ્યું છે. વચ્ચે એક પરમહંસ જો બીજી બાજુ વળી ગયા હોત તો વચન ન પહોંચત આપણા સુધી. તો આ છે આપણો ધર્મ, આ લીલા છે આપણી. તો એ એટલે કહેવામાં આવે છે આ ભવમાં કાંઈ ખોટું નહીં જો પામી જાય ને તો આવી અનંત પ્રેમમય લીલા છે આપણી ધામની અંદર. ત્યાં આપણે બાકીના જે 6000 મંદિર છે એમાં એક મંદિરની અંદર 2 સખીઓ મીનો મીને શિંગાર કરાવે. એક સખી બીજી સખીને શિંગાર કરાવે. અને ક્યાં ભાવથી ખબર સુંદર સાજી? મારા કરતા હું આ સખીને ચડિયાતો શિંગાર કરાવું, મારા કરતા રાજી મહારાજ આવી અને એને હક કરી લે, એને ભેટે, એનો હાથ પકડીને પોતાની પાસે બોલાવે. ત્યાં અહંકાર જ નથી, ત્યાં આવો ઈર્ષા ભાવ, દ્વેષ ભાવ જ નથી કે હું મારું કરી લઉં, મારા કરતા હું મારી સખીને સજાવું. બસ એ જ ભાવ મારે અહીંયા લેવાનો છે. મારી સખીને એવા શિંગાર કરાવું આ વચનો દ્વારા કે મારા કરતા ધણી એને વાલી કરે, મારા કરતા મારા વાલા એને વાલ કરે. બસ એ મારી લીલા છે. આ મીનો મીને શિંગાર છે. ત્યાં તો આપણે મીનો મીને શિંગારની એ લીલા છે, પણ અહીંયા આ બ્રહ્માંડમાં મીનો મીને શિંગાર શું છે? નહીં કે હું મારી મોટાઈ માટે મારી નામના થાય એવું જ હું કરું, પણ મારા કરતા મારી સખીને હું કંઈક એવું વાત બતાવું, એવા તારતમનો શિંગાર કરું કે રાજી મહારાજને ઓર વાલી કરે. બસ આ લીલા છે. તો અહીંયા તો મીનો મીને શિંગાર થયો. જ્યાં આપણી અષ્ટપ્રહરની લીલા છે તો એ અષ્ટપ્રહરની લીલા મારે અહીંયા ચકાસવાની છે કે હું અષ્ટપ્રહરની લીલામાં છું. અત્યારે હું જે સવારે આ રીતના જે પશુ પક્ષીઓને દીદાર આપે છે ને રાજી મહારાજની બાજુમાં હું ઊભી છું, તો હું એ દ્રષ્ટિથી જોઉં છું, બધાને પ્રેમની નજરથી જોઉં છું. હું મારી સખી પ્રત્યે જો હું દ્વેષભાવ રાખું છું, આવો કટુભાવ રાખું છું, તો મીનો મીને શિંગાર નથી થતો. જો મીનો મીને શિંગાર નથી થતો તો અર્શના મિલાવામાં મને એન્ટ્રી નથી, મારી સખીને એન્ટ્રી નહીં થવા દઉં. હું મારી એન્ટ્રી, મારો પ્રવેશ તો રોકીશ, મારી સખીનો શિંગાર કરાવવાની બદલે હું એનો શિંગાર ઉતારું છું.
તો આ રીતના સજાવવાની છે. અહીંયા આપણા આ બ્રહ્માંડની અંદર ભાગ્યે એક જ વાર મેરેજ થાય. કેટલી વાર? એક જ વાર. અને એ બહુ એમાંય થાકી જાય ને. અને કોઈ નથી કરતું, પણ ધામની અંદર આપણા દરરોજ મેરેજ છે, દરરોજ લગ્ન છે. હવે સખીઓ એવો શિંગાર કરે છે, એવો શિંગાર કરે છે કે એક એક થી ચડિયાતી એક એક છે. કોને જોવી ને કોને મૂકી દેવી. શ્યામા મહારાણી જ્યારે આવે એક એકને આવી રીતના સજેલી ધજેલી જોવે છે. કારણ કે સુંદર સાજી જ્યારે આપણે અંદરથી આનંદની અંદર હોય ને ત્યારે ખાલી એક પાવડર લગાવ્યો હોય ને તોય સુંદર લાગે. અને જો અંદરથી સરખું ન હોય ને તો ગમે એટલો મેકઅપ કર્યો હોય ને તોય આપણે સારા ન લાગે. તો ઓલરેડી સખીઓ એટલી આનંદ સ્વરૂપ, આ પ્રેમનું સ્વરૂપ, એટલી ખુશ હોય અને એમાંય આવો નૂરી શિંગાર કર્યો, પ્રેમનો શિંગાર કર્યો, તો કેટલી સરસ લાગી છે આપણે બધી. તો શ્યામા મહારાણીને આ બધીને જોઈને એમ થાય, હાય હારી તો આ બધી તો મારા કરતાંય ચડિયાતી દેખાય. રાજજી મહારાજ તો આજ આને પકડશે, મને નહીં જોવે એમ. અને હવે અહીંયા કેવું હોય, લગ્ન થાય તો જાન લઈને કોણ જાય? વર પક્ષ. કન્યા પક્ષને ત્યાં જાન લઈને જાય. પણ ધામમાં ઉલટું, જાન લઈને શ્યામા મહારાણી જાય. અને જાનડિયું બધી તૈયાર છે. અને જાનડિયું એક થી એક ચડિયાતી. એટલે 6000 માંડવ પક્ષમાં આ રીતના, અને 6000 જાન પક્ષમાં. અને જાન ચાલુ થાય એટલે અહીંયા કેવા બેન્ડ વાજા અને આ રીતના સંગીતમય વાતાવરણ થઈ જાય. એવી જ રીતના ધામની અંદર ન્યા કોણ વગાડે? વિચાર કરો છો, ન્યા કોણ વગાડતો હોય છે આ રીતના વાજિંત્રો ને ગાયન ને કોણ કરે? જે ઓલા થંભોની અંદર ચિત્રકારીની અંદર છે ને પશુ પક્ષીઓ અને ખૂબ ખુશાલીઓ, ઈ બધા સરસ મજાના ગિટાર લઈને, કોઈ આ રીતના વાજિંત્ર વીણા ને બાંસુરી લઈને ઈ વાજિંત્ર વગાડે, બધું સૂરમાં વાગે. સુંદર સાજી અહીંયા તો આપણે ક્યારેક બેસુરું થઈ જાય, પણ ત્યાં બધું એક આમ સરસ સૂરની અંદર છે. અને આ રીતના શ્યામા મહારાણી પોતાનો આ રીતના સખીઓને લઈ અને જે આ 2-6000 મંદિરની હાર વચ્ચેની જે આ 3 ગલી છે ને, એ ગલીની અંદરથી આવે છે. અને એનું વર્ણન સરસ મજાનું સવારનો જે આ ભોગ છે એની અંદર જે પરમહંસે વર્ણન કર્યું છે. કોઈ આવે ભમરી પીરત્યા ને, કોઈ આવે ઠેક તલત્યા ને, કોઈ આવે જૂથ લહેરા. કારણ કે એ કેવી રીતના આવે છે, આપણે પરમધામની અંદર કેટલા જૂથ છે? 40 જૂથ. અને એક જૂથમાં 300 સખી. તો બધાય જૂથ આવે છે ને, એના જૂથની કાંઈક ને કાંઈક નિશાની છે. કોઈ ફૂલોનો શિંગાર કર્યો છે, કોઈ નંગોનો શિંગાર કર્યો છે, કોઈ પાંદડાઓનો શિંગાર. કારણ કે ત્યાંના ફૂલ પત્તા છે, પાંદડા છે, એ રંગબેરંગી છે. કોઈએ ફૂલોના રસનો શિંગાર કર્યો છે. અને બધાયનો પહેરવેશ અલગ, ભલે બધું છે એક રસ. અને ભમરી પીરત્યા એટલે કોઈ એકબીજાને આમ કોઈ ઠેક દે ઠેલત્યા, ટૂંકમાં કોઈને ધક્કા મારતી આવે. કોઈ હોય ને આપણી અંદર ધક્કા હાલી લીધા, ધક્કા મારતી જાય. બસ આ પ્રેમમય લીલા છે. એ ક્યાંની આયલી આવે છે આપણને એમ થાય કે અહીંયા, પણ એ આઈનું નથી. ક્યાંથી આયલું આવે છે? પરમધામ. ઓલામાં હાઈલી આવતી હોય ને એમ થાય કે આમાં ઉઈડી આવે છે. કોઈ ફોરી સખી હોય તો એ હાઈલી જતી હોય ને એમ લાગે કે આ ઉઈડી જાય. આમ જૂથ જલ એટલે આમ પાણી આયલું આવતું હોય ને એવી રીતના આખી આમ સખીઓના જૂથ આવે છે. અને રાજજી મહારાજ આ દહેલાનમાં બેઠા બેઠા આ દ્રશ્યને નિહાળે છે. શ્યામા મહારાણીની આગળ પડદો છે, ત્યાં ધણીને જોવા નથી દેવા. અત્યારે આટલો ઘૂંઘટ કરીને આવે છે શ્યામા મહારાણી. ઉપર આ રીતના ચંદરવો છે, કારણ કે અહીંના કોઈ રાજા હોય, એના મહારાણી જો આવતા હોય રાજમહેલની અંદર, તો કેટલું એનો ઠાઠ માટ હોય. તો એવી રીતના આપણા ધામના મહારાણી છે, આપણા દિલો ઉપર રાજ કરવાવાળા મહારાણી છે, જેના અંગ છે આપણે બધી સખીઓ. એવી રીતના સખીઓ આ રીતના ફૂલોનો ચંદરવો કરે છે. સરસ મજાના રંગબેરંગી ફૂલો છે, એનો ચંદરવો લઈ અને શ્યામા મહારાણીને લઈને જાય છે, આ દુલ્હીનને લઈને જાય છે. અને એક એક સખીઓને જોઈ
અને આ ભાવ આવે છે કે આ બધાની વચ્ચે જો ધણી મારો હાથ પકડીને મને ઉપર લે ને તો મારો માફો પડી જાય, એમ મને મજા પડી જાય, એવું કોણ વિચારે છે? શ્યામા મહારાણી. અને આ વાત દિલબર, જે દિલોની વાત જાણે, એ કોણ જાણી જાય છે? રાજજી મહારાજ. હવે આપણે પાછું આ ડિટેલમાં નથી જતા, કારણ કે આ બધું સેવા પૂજામાં સરસ ભાવ બતાવ્યા છે બધા. તો આ રીતના રાજજી મહારાજની આ 3 પગથિયા છે. એક પગથિયું રાજજી મહારાજ એને લેવા માટે નીચે ઉતરે છે. શ્યામા મહારાણી એક પગથિયું ઉપર ચડે છે અને આમ હાથ પકડીને ઉપર બોલાવે છે. હાથ પકડે છે શ્યામા મહારાણીનો અને ઉપર લે છે. અને મધ્યના પગથિયા આ રીતના શ્યામાનું મિલન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને આમ ઘૂંઘટ જ્યારે ઊંચો કરે છે, રાજજી મહારાજ ઘાયલ થઈ જાય. એટલા સરસ મજાના સજાવ્યા છે સખીઓએ. અર્શ મિલાવા લે ચલી, અર્શ મિલાવા લે ચલી, अपने संग सुभान, अपने संग सुभान, किया चाहिया सब दिल का, किया चाहिया सब दिल का, आगो आए लिए मेहरबान, अर्श मिलावा ले चली, अपने संग सुभान, अपने संग सुभान. આ રીતના સુભાન આવે છે શ્યામા મહારાણીને લેવા માટે. અને મધ્યના પગથિયે આ રીતના મિલન થાય છે. અને મિલન એવું જ છે કે દુલ્હા દુલ્હનનું મિલન છે, બીજું કોઈ નથી. અને છતાંય દરરોજ આપણને આ લીલા દરરોજ નવતન, દરરોજ નવી લાગે. એવું નથી કે ગઈકાલે કરી લીધી તો આપણને એવું થઈ જાય રૂટીન. અત્યારે આપણે કેવું થઈ ગયા, યુઝ ટુ થઈ ગયા બધી વાત. હાલો આ છે ને કરી લે, કારણ કે હવે દરરોજની એક રૂઢી થઈ ગઈ. ત્યાં એવું નથી, દરરોજ નવો ઉમંગ છે, કારણ કે પ્રેમ છે. એટલા માટે આવા નવા નવા તરંગો ઉપજે છે આપણા દિલની અંદર. આ રીતના મિલન થાય છે. અને પછી અરસના મિલાવાની જાય ત્રીજી લીલા, અને પછી આપણી ચોથી લીલા પડસાલની અંદર, દેહલાનની અંદર બાલભોગ. આ અરસના મિલાવા સમયે એવી એકય સખી નથી કે જે ગેરહાજર હોય. બધી સખીઓ 12,000 સખીઓ હાજર છે. અહીંયા આપણને બહુ એવું થતું હોય 12,000 જ હશે તો આપણો વારો કેમ આવશે? રહેવા દો ને, હવે નથી કરવું. ઘણા સાથને આવું બોલતા સાંભળ્યા છે, કારણ કે એ એમ વિચારતા હોય તો આ કેટલા બધા અહીંયા પન્નાધામની અંદર આ પૂજારીઓ છે, સંતો છે, વિદ્વાનો છે, એ બધા 12,000માં આવી જાય. આપણો વારો ક્યાં 12,000માં આવવાનો હોય? તો હવે કરી ન કરી શું ફેર પડવાનો? પણ એક જગ્યાએ રાજજી મહારાજ એમ કહે છે કે 12 ડાલી ગીનતી. એક ગણતરી માટે મેં તમને 12,000 કીધું. એક જગ્યાએ તો એમ કે પરિક્રમા ગ્રંથની અંદર કે માણેક પહાડનો એક ઝૂલો, એટલો વિશાળ બિલંદ ઝૂલા કીધા. એ એક ઝૂલાની અંદર રાજજી શ્યામાજી 12,000 સખીઓ બેસે, એવા 12,000. અને એવી પાછી 12,000 એકય ઝૂલા ખાલી નથી. એક જગ્યાએ એવું કહે છે. તો આપણે બધાય પહેલા તો એ દ્રઢ વિશ્વાસ લેવાનો, હું મારા ધણીની અંગના છું. જ્યાં સુધી અંગના ભાવ લઈશ નહીં ત્યાં સુધી મને અંગીકાર કેમ કરશે મારા ધણી? તો પહેલા તો હું મારા ધણીની અંગના છું, બસ ઈ ભાવ મારે ચોક્કસ કરવાનો, દ્રઢ કરવાનો. હું એમની જ છું ધણી, હું તારી જ છું અને મને લેવાય તારે જ આવવાનું, બીજા કોઈ પાસે હું ન જાઉં. આવો દ્રઢ વિશ્વાસ. તો આ રીતના આપણું મિલન છે ત્રીજી ભૂમની પડસાલની અંદર. અને પછી આપણે સરસ મજાનો બાલભોગ રાજજી મહારાજને આરોગ આવીશું. પડસાલમાં બેસીએ, સરસ મજાની રાજજી મહારાજ માટે ચોકી બિછાવી, આપણે બધા પણ ત્યાં સવારમાં
બાલભોગ લઈ. આ આપણી લીલા છે. હજી પેલા પ્રહરની અંદર એ અડધો પ્રહર 6 થી 7:30. 6 થી 7:30 ની અંદર આપણી આ 4 લીલા થઈ. પેલી લીલા પશુ પક્ષીઓને મુજરા કરાવે અને વનોનું સિંચન. પછી શિંગાર લીલા, અરસનો મિલાવો અને બાલભોગ. 7:30 થી 9 બીજી 4 લીલા થાય. ત્યારે પેલો પ્રહર પૂરો થાય. તો 7:30 થી 9 બીજી કઈ 4 લીલા થાય? નવરંગબાઈ નીરત. અક્ષર ભગવાન દીદાર કરવા માટે આવે. પછી જે રસોઈ બનાવવાળી સખી છે, મુંબઈમાં તો નકરી લાડબાઈ છે, કારણ કે અહીંની સખીઓને રસોઈનું જબરું બધું આવડે. તો લાડબાઈનું જૂથ રસોઈની હવેલીમાં જાય અને હરખબાઈનું જૂથ મનોની અંદર જાય શાક તરકારી ફળ ફૂલ પાન બધું લેવા માટે. તો પેલી લીલા છે નવરંગબાઈ નીરત. આપણે જ્યારે આ બ્રહ્માંડની અંદર આવ્યા એવું નથી ખાલી નવરંગબાઈનો જ વારો આવે, ખાલી નવરંગબાઈ જ નીરત કરે. બધી સખ્યાના જૂથનો વારો છે. પણ જ્યારે આપણે આ બ્રહ્માંડની અંદર આવવાનું થયું ત્યારે નવરંગબાઈનો વારો, એટલે નવરંગબાઈનું નીરત છે. નવરંગબાઈ જ્યારે નીરત કરતા હોય ત્યારે રાજજી મહારાજને અંદર એટલી શક્તિ નથી કે રાજજી મહારાજ આંખો પલકાવી શકે. આમ એની પલક એકવાર બંધ ન થાય. એનું નીરત કેવું હશે, એ અંગોને કેવા વાળતા હશે કે અહીંના તો એવા એક સ્ટેપ આ બ્રહ્માંડમાં પણ જોવા ન મળે. અને પાછું બધી વસ્તુ એની હારે તાન મિલાવે, સ્વર પુરાવે. જે ગાવાવાળી સખીઓ છે તો જેવા શબ્દો છે એ પ્રમાણે એની એક્ટિંગ છે નવરંગબાઈની. અને જ્યારે નવરંગબાઈ નીરત કરતા હોય તો ત્યારે નવરંગબાઈનું એક સરસ મજાનું શિંગાર એનો બહુ સરસ છે. આરિશનો આમરસની કંચુકી છે, શ્યામ રંગની એની સાડી છે, પછી 5 રંગનો એનો ચરણીયો છે અને નીલા રંગની ઈજાર છે. બહુ આમ સરસ એકદમ જબરજસ્ત કોમ્બિનેશન છે એના શિંગારનું. અને પગની અંદર ઝાંઝરી ઘૂંઘરી કાંભી કટલા બધું પહેર્યું છે. તો એ એક ઝાંઝરીને બોલવાનું કહે તો એની યાર એવી જ રીતના તાલ મિલાવે. જો બધી ઝાંઝરીને ઘૂંઘરીને વાગવાનું કહે તો એ રીતના, કારણ કે પરમધામની બધી વસ્તુમાં 4 ગુણ છે: બોલ, બોય, નરમ ને રોશન. બધી વસ્તુ બોલી શકે, બધી વસ્તુ સ્વયં સુગંધિત છે. અહીંયા આપણે અત્તર છાંટવું પડે, સ્પ્રે કરવા પડે, પરફ્યુમ કરવા પડે, પણ બધી સ્વયં સુગંધિત છે. પછી સ્વયં નૂર. અહીંયા કરંટ પાસ થાય તો આમાંથી પ્રકાશ પડે, પણ પરમધામની અંદર બધું સ્વયં પ્રકાશિત છે અને બધું નરમ છે. આ બધું કેમ જળ છે, આવું જળ નહીં કોઈ વસ્તુ, બધું એકદમ મુલાયમ છે. તો આ બધી વસ્તુની અંદર આવા 4 ગુણ છે. તો આ રીતના ઘૂંઘરી એ બોલે, એની સાથે સાથ પુરાવે. આ રીતના અનંત ગુણો છે એની અંદર. અને આ નવરંગબાઈ નીરત કરી અને રાજજી મહારાજને, શ્યામા મહારાણીને અને સખીઓને રીઝાવે છે. આ જ સમયની અંદર અક્ષર ભગવાન રાજજી મહારાજના દીદાર કરવા માટે આવે છે. તો રાજજી મહારાજ ઝરોખા પાસે બેઠા છે, સાઈડ ફેસ ચાંદની ચોક બાજુ આવે રાજજી મહારાજનો, એ રીતના રાજજી મહારાજ બેઠા છે. સામે નવરંગબાઈ નીરત કરે છે. તો અક્ષર ભગવાન દીદાર કરવા માટે આવે છે ત્યારે રાજજી મહારાજના એ સાઈડ ફેસના દીદાર કરે. અને દીદાર કરવા માટે નથી આવતા, શું કરવા માટે આવે છે? બલ લેવા માટે, પાવર લેવા માટે, ઈશ્કનું બલ લેવા માટે. અને એના બલે અક્ષર ભગવાન આવા કરોડો બ્રહ્માંડ પલની અંદર બનાવે, જોવે અને મિટાવી. જેમ આપણે નાનું છોકરું માટીથી રમવાનું કીધું હોય તો માટીના કેવા નાના નાના રમકડા બનાવે, વળી ન ગમે તો વીખી નાખે, વળી પાછું બસ આ માટીના જ રમકડા છે. આ 5 તત્વો આપણું છે, માટીનું રમકડું છે. અક્ષર ભગવાન આવા રમકડા બનાવે, એને થઈ રમે, પછી મિટાવી. ઈત ઓર ન દૂજા કોએ, સ્વરૂપ એક લીલા. ભગવાન જે ખેલત બાલ ચરિત્ર, આપ અપની ઈચ્છા સો પ્રકૃત. એ બે સ્વરૂપને અલગ નહીં માનવાના સુંદર સાજી. આપણે એમ કહીને અક્ષર ભગવાન બીજા, પણ એ મારા ધણીનું જ બાળ સ્વરૂપ છે, મારા ધણીનું જ બાળ સ્વરૂપ છે. પણ એ લીલા એવી કરે છે, મારા ધણીની આ લીલા છે, આ બાજુ ચિદાનંદ લીલા છે, જમનાજીની પેલે પાર સચ્ચિદાનંદ લીલા છે.
તો આ એને પ્રેમના બલે આવા કરોડો બ્રહ્માંડ બનાવી એમને નથી બનતા, ધણીના ઈશ્કના બલે બને છે. અને એ જ સમયમાં લાડબાઈનું જૂથ રસોઈની હવેલીમાં જે શ્યામ રંગનું મંદિર છે એની અંદર સરસ મજાની રસોઈ બનાવવા જાય ને રસોઈ બનાવવી પડે. સખીઓ કો સેવા ભાવે, સખીઓને આ સેવા કરવી ગમે ને આ જાય ને જેવા શ્યામ રંગના મંદિરમાં એટલે ઓટોમેટિક આમ છરી થાય, પછી આ બધા શાકભાજી આવવા માટે ઓટોમેટિક કટિંગ થવા માટે ત્યાં જઈને સખીઓ તો વાતું જ કરે, કારણ કે આપણે નકરી વાતોડ્યું ને કેવી છે સખીઓ. એટલા માટે તો અહીં આપણે એવી જ છીએ. ખાલી 5 મિનિટનો એમ કહેવાનું કે બ્રેક, તો 5 મિનિટની અંદર આપણે શાંતિથી બેસી નકરી વાતો, કારણ કે આ સ્વભાવ ક્યાંથી લઈને આવ્યા આપણે ધામમાં. આપણે ત્યાં જઈને વાતો જ કરીએ, રસોઈની હવેલીમાં જઈને. રસોઈ તો ઓટોમેટિક બને. અને વાતો કોની? રાજજીની. રાજજીને આમ એકદમ આવા ન સમજતા, આમ ગુજ ને ગંભીર, એટલે આમ કઈ બોલતા જ નથી ને આમ એની એક ઝલક વ્રજની અંદર જોઈ આપણે જાણીને ત્યારે. એ કેવા નટકટ છે, એ કેવા ધોતારા છે, એની ખાલી એક ઝલક વ્રજમાં જોઈ હતી. તો રાજજી મહારાજને એવા ગંભીર નો સમજ છે, તો એને જે હળી કરી હોય ને આપણને, અર્શના મિલામાં કોકની ચૂંદડી ફાડી હોય, કોઈનો સિંગારાઓ ઉલટ પુલટ કરી નાખ્યો, એ બધી વાતો રસોઈની હવેલીમાં કરીએ આપણે. મારી આ રાજા આવું કર્યું એમ. અને બીજી સખીને એવી જ ફિલિંગ આવે, એ એની અંદર પહોંચી જાય લીલાની અંદર. આવી આપણી અનંત પ્રેમની, આ લીલાનું વર્ણન કરવા જાય ને તો વિતકમાં આ જ હાલે, એવી પ્રેમની લીલા છે. પણ આ આપણે વિતકમાં સમયને આધીન રહેવાનું, એટલે લીલાને આપણે ઉપરથી જોઈએ એમ કે, કારણ કે શું કામ આટલી ડીપમાં છે અષ્ટપ્રહરની લીલામાં. આ મારી દરરોજની લીલા છે. હું અહીંયા આવીને આ કરવા માંડી, સવારે ઉઠું છું ને આ કરું છું ને પછી જે આપણે, પણ મારી ખરેખર મારી નિજ લીલા શું છે ધામની અંદર, ઈ આ લીલા છે મારી. હરખબાઈનું જૂથ ક્યાં જાય? વનોની અંદર ફળ ફૂલ પાન શાકભાજી લેવા. શું કામ? કારણ કે ધણી માટે ફૂલહાર બનાવવા છે. કોઈ સખીઓને ફૂલહાર બનાવવા બહુ ગમતા હોય. સુંદર સાહેબ અમારા રાજકોટમાં આવી બહુ બધી સખીઓ કે જેને એટલા ગમે ફૂલહાર બનાવવા કે બનાવ્યા જ રાખે રાજજી મહારાજ ફૂલહાર. કોઈ સખીઓ એવા સરસ મજાના પાનના બીડા સજાવીને લઈ આવે કે પાનનું બીડું ગળાનો પ્રોબ્લેમ હોય ને ખાવું ન હોય ને તો ખાવાની ઈચ્છા એકવાર થઈ જાય કે પાનનું બીડું લઈ આવું ખાવું. ધણીને પાનનું બીડું બહુ વાલું હો. અષ્ટપ્રહરની સેવામાં આપણે જોશી, વિતકમાં જ્યારે આપણે છેલ્લે અષ્ટપ્રહરમાં જઈને બહુ વાલું, કારણ કે પ્રેમનું પ્રતીક કીધું ધણીએ એને. તો આ પાનના બીડા લેવા માટે, ફૂલહાર બનાવવા છે તો ફૂલ લેવા માટે જાય. શાકભાજી લેવી છે તો શાકભાજી આજુબાજુના વનો છે, 7 વન છે ને આ બાજુ પીપલની ચોકી ને બળોવન ને લાલ ચબૂતરા પાછળ છે ફૂલબાગનો, એની અંદર બધું આ લેવા જાય સખીઓ. પણ ત્યાં લેવા જવું પડે. ઓર્કિડ નાની બધે સરસ મજાના ટોપલા તૈયાર જ છે આપણા માટે. કોણે તોડીને રાખ્યા છે? પશુ પક્ષી, આ વાંદરા અને સસલા અને આ બધા હરણ ને બધા છે ને, એ બધા તોડીને તૈયાર જ રાખે છે. પણ અંદર તે શું લીલા કરીને બતાવી તો દઉં, બાકી આની બારે જવાનો દઉં. આખા ઘેરી લીધા હોય આપણને, જ્યાં સુધી આપણે એને વાત બતાવી નહીં ત્યાં સુધી એ આપણને જવા દે. તો હવે 6 થી 7:30 ની અંદર જે લીલા થઈ 1.5 કલાકની, એ લીલા સખી એવી બતાવે, અને એ લીલા પાછે આબેહૂબ એવી જ લીલા ન થતી હોય ત્યાં ફૂલબાગની અંદર એ વાંદરાને આપણે બતાવતા, એવી જ લીલા પાછી ત્યાં પ્રગટ કરીને સખી બતાવે. તો સમયને અહીંયા કોઈ મર્યાદા જ નથી. ત્યાં પછી આપણને એમ ન થાય રાજજી મહારાજને ઓલી લેવા ગઈ હતી ફૂલના ક્યાં રહી ગઈ, જોવા તો જાવ જરાક. આ સખી રસોઈની હવેલીમાં રસોઈ બનાવવા ગઈ તો હજી કેમ રસોઈ ન બની, જરાક કોક જોયા હો તો. એ અનંત રસમય લીલા છે અને બધી સખીઓ બધી જગ્યાએ પહોંચી શકે એવી, કારણ કે આ બુદ્ધિથી પરેની વાત. આપણે આ વિચારી ન ગઈ કે આપણે અત્યારે અહીંયા હોય જ્યાં બીજી બધી જગ્યાએ વિતક હાલતું હોય એની બધી વાત આપણે સાંભળી શકીએ, પોસિબલ થાય એવું. પણ ધામમાં આ વસ્તુ શક્ય છે. આવી અનંત લીલા છે પ્રેમમય, જ્યાં બુદ્ધિથી પરેની, આ બુદ્ધિ વિચારી જ ન શકે એ લીલાને. તો આવી રીતના સખીઓ હરખબાઈનું જૂથ આ રીતના ફળફૂલ પાન લઈને આવે છે. અને હવે એમનામાં વાતોડ્યું ને, હવે 9 થી લગભગ 10:45-11 વાગ્યા સુધી
આ સખીઓ તો વહી ગઈ, લાડબાઈનું જૂથ રસોઈની હવેલીમાં લઈ રસોઈ બનાવશે બપોરનું ભોજન માટે. આપણે બધી સખીઓ આ નીલા પીલા મંદિરમાં કોઈ બેસે, જ્યાં ત્રીજી ભમની પડસાલમાં આવ્યું ને, કોઈ સખીઓને આ દેહલાનમાં બેસે, રાજજી અને શ્યામાજી સિંહાસન ઉપર બિરાજમાન છે, અને આપણે આમ લાઈનમાં બેઠા છીએ. પાનના બીડા બનાવી, કાથો ચૂનો, પાન સુપારી, લવંગ, ઇલાયચી, બીડી વાલી સવાર આપણે ગાય ને, એક સખી આમ કાથો લગાવીને આગળ પાસ કરે, એક સખી ગુલકંદ લગાવે, એક સખી કાથો લગાવે, કોઈ ચેરી મૂકે, કોઈ આ રીતના મૂકે કાથો, પછી સોપારી મૂકે, અને કોઈ પછી લવિંગને આમ દબાવી સરસ મજાનું થાળની અંદર ગોઠવે, ત્રાસની અંદર મોટા. અને એ બધાય ત્રાસ તૈયાર થઈ અને રાજજી શ્યામાજીનું જે સિંહાસન છે, સેજિયા છે, સોરી, નીલા પીલા રંગના મંદિરની અંદર એ સેજિયાની નીચે ચોકીઓ રાખવામાં આવે. આ બધું વર્ણન જળસુંદર સરજી સૈયા કેતિક વનમે જાવે, બપોરનો ભોગ, આ બધું પરમહંસોએ આપણા જીવનની અંદર વણાઈ જાય ને એટલા માટે સેવા પૂજામાં મૂક્યું, એટલા માટે આપણા માટે સેવા પૂજા કરવાનું આપણા જીવનમાં કમ્પલસરી મૂકવામાં આવ્યું છે કે એટલો સમય તો આપણે સેવા પૂજા કરશી, અને સેવા પૂજામાં આપણને ધામની ચેતવણી થશે. જ્યારે આપણે આમ ખાલી ગાવા પૂરતું નહીં ગાઈ લેવાનું, તો એ છે ને ફરજ બંદગી થઈ જાય કે આ એ કીધું અને કરી લીધું, મારા ભાગમાં આવે છે ને કરવું. પણ સૈયા કેતિક વન મેં જાવે જ્યારે ગાય ત્યારે એ લીલાની અંદર પહોંચી, તોય પડ્યું. સવારની સેવા પૂજા કરીએ છીએ તો આ ત્રીજી ભૂમની પડસાલ જ્યારે ગાય ત્યારે ભોગ લગાવતા એ ત્રીજી ભૂમની પડસાલમાં આપણે પહોંચી છે. બસ આ જ ચેતવણી છે અત્યારે આ બ્રહ્માંડમાં, આપણી આ જ ચેતવણી છે, અને આ જ આનંદ કીધો, આને જ રસ કીધો છે. તો આ રીતના સખીઓ હવે 9 થી 10:30 જે લીલા કઈ રીતી ને એમાં વાંદરાઓ હારે, બીજા પશુ પક્ષીઓ હારે, એ લીલા આપણે રાજજી મહારાજને શ્યામા મહારાજને કહી. તો હવે સવારની લીલા ત્રીજી વખત જો 6 થી 7:30 આપણે લીલા કરી હતી, વળી પાછી આપણે માં કીધી, એ લીલા વળી પાછી આપણે રાજજી મહારાજને કહી. પણ એ કહી તો દર વખતે આનંદ તો નવો જ આવે, નવો જ આવે. એવું નથી કે આ લીલા મેં સાંભળી લીધી મને ભાઈ હું તું એકની એક વાત કરશે, કોઈ સખી કહેતી હોય હવે સાંભળ્યું ભાઈ, હવે એકની એક વાત તારે કેટલીક વખત કેવી, મેં સાંભળી લીધી. ત્યાં એવું નથી, ત્યાં તોય આપણને નવો જ રસ આવે. જેટલી વાર આપણે જોજો ચર્ચની અહીંયા કેટલી બધી વાર આપણે શીખાય છે, ચર્ચની શીખેલા છીએ ને બધા, પણ જેટલી વાર ચર્ચની શીખીને દર વખતે રાજજી મહારાજ એક વસ્તુ તમને નવી કાંઈક ને કાંઈક બતાવશે ને બતાવશે જ. વિતક આપણે ગમે એટલી વાર સાંભળીએ, દર વખતે વિતકમાંથી આપણને કાંઈક નવું શીખવા મળે કે ન મળે? બસ આ જ આ વચનોનો પાવર છે, આ જ આપણી નવતન છે. આ દર વખતે આપણને નવું રાજજી મહારાજ આપે. આ રાજજી મહારાજ નવા છો, દર વખતે કાંઈક ને કાંઈક આપણને નવું આપે. તો આવી રીતના આપણે 9 થી 10:30 ની અંદર સખીઓ રાજજી મહારાજને બધી વાતો કરી, કેટલી બધી વાતો બતાવી, અને આપણું કામ ચાલુ છે. ફૂલહાર બનાવવાવાળી સખીઓ ફૂલહાર બનાવે છે, પાનબીડા બનાવવાળી સખીઓ પાનબીડા બનાવે છે, લાડબાઈનું જૂથ રસોઈ બનાવે છે, બાકીની બધી સખીઓ કોઈ આવે, એક ઉઠે એક બેઠે, એવી રીતના આપણે ચોપાઈ છે ને. બસ આ લીલા અત્યારે ત્રીજી ભૂમની પડસાલમાં ચાલુ છે. અને પછી એમ કહે છે કે ભાઈ લગભગ 1.5 પ્રહર થાય પછી તાપર એક ઘડી ભઈ, ઘડી 2 તાપર ભઈ લાડબાઈ આયો કહી, શ્રી ધનીજી કી આજ્ઞા પાઉં તો યા સમય રસોઈ લઈ આવું. લાડબાઈ આવીને પૂછે, રાજજી મહારાજ, હે ધણીજી, રસોઈ તૈયાર છે, જો તમારી આજ્ઞા હોય તો અમે અહીંયા બધું ભોજન લઈ આવી. ભોજન બને છે ક્યાં? પહેલી ભૂમમાં. રાજજી મહારાજને આપણે બધા ક્યાં બિરાજમાન છે, બેઠા છીએ? ત્રીજી ભૂમમાં. અને રાજજી મહારાજને પૂછે તો રાજજી મહારાજ ક્યારે ના પાડે, તો તરત જ હુકમ કરે, હા લઈ આવો. રાજજી મહારાજે સીધી જ આજ્ઞા કીધું, પૂછ્યું એટલે તરત જ હુકમ કરી દીધો, હા લઈ આવો. અને હવેની સરસ મજાની લીલા છે, મસ્ત લીલા છે હવેની. પહેલી ભૂમથી ત્રીજી ભૂમ જે ઓલું સીડિયાવાળું મંદિર, સીડિયા તો ઠેક ઠેકાણે છે સુંદર સજી. આપણે તો અત્યારે આપણે સમજ પૂરતું ચર્ચનીમાં આપણે એવું લીધું કે ભાઈ શ્યામ શ્વેત કે બીચ મેં સુંદર સીડિયા શોભિત, બહુ સાથી થાય કે ચડ ઉતર કરે. તો સીડિયા ખાલી એ મંદિર એકમાં જ નથી હો, થંભોમાં ઠેક ઠેકાણે, ધામની અંદર ઠેક ઠેકાણે સીડીઓ લાગેલી છે. પણ પરમહંસોએ આપણને એક જગ્યા પ્રોપર બતાવી, અહીંયા સીડિયાવાળું મંદિર છે. તો એ સીડિયાવાળા મંદિરમાં બધી સખીઓ લાઈનમાં ઊભી છે. કોને જમાડવું છે? કારણ કે સખીઓને જમાડવામાં બહુ પ્રેમ આવે, બહુ લાડ આવે ધણીને જમાડવામાં.
એક બીજી સખીઓને આ રીતના ભોગ પાસ કરી રહી છે. એક સખી બીજીને આપે, બીજી ત્રીજીને. એક લે ચલી શાક કટોરી તાપે છીન લે ચલી દૂસરી. જો કદી तीसरी चौथी वापे पीले दोरी. जो कदी छीन लेते जिन पे पर रोष न काहू किन पे. આમ લઈ લે છે પણ રોષ આવતો નથી, ગુસ્સો નથી આવતો મારી પાસેથી કેમ લઈ લીધું, હું જ દેવા જાઉં. મેં બનાવી હે ને ભાઈ, આ મોહનથાળ મેં બનાવ્યો હતો, એ મોહનથાળ હું જ દેવા જઈશ. આપણે અહીંયા કોઈ મહારાજ શ્રી આવ્યા હોય અને આપણે સરસ મજાની મીઠાઈ એમના માટે બનાવીને લેવા હોય, આવ્યા હોય અને એમના માટે આપણે સરસ મજાની મીઠાઈ બનાવીને લેવા હોય, બનાવીને લેવી હું અને કોઈ સખી મારી પાસેથી લઈને જો મહારાજશ્રીને આપી દઈએ તો કેવા જાય, આ મેં બનાવ્યો છે. હું કઈ આ મેં બનાવ્યો. અને ઓલીને કંઈક તને કોણે કીધું તો લઈ લેવાનું મારા હાથમાંથી. જો કદી છીન લેત હે છીન પે પર રોષ ના કાહો કિન પે. કાંઈ વાંધો નહીં, મારે ધણીને જ જમાડવા લઈ જાય ને, અરે તું લઈ જા ને, હજી લઈ લે, હાલ એકવાર ને બીજી વાર જટી, હું તો પાછું નીચેથી લઈ આવીશ. જેની પાસેથી લઈ લીધું એ પાછી બીજો થાળ લેવા જાય નીચેથી. અવાજ મોટો કર અહીંયા. હા થોડુંક, કાંઈ વાંધો નહીં, હવે થોડુંક હું નજીક રાખીશ. હવે આવે છે બરાબર? આવે છે ને? હા, વરસાદના અવાજને લીધે. તો આ રીતના કોઈ છૂટી લેશે તો પણ રોષ નથી આવતો. ઈ જ લીલા સુંદરસાજી અહીંયા ચાલુ છે. અહીંયા મને આજે આ ગાદી ઉપર બેસાડ્યા, આ કાલ સવારે અહીંયા ધક્કો મારીને ઉઠાડવામાં આવે, એમનેમ નહીં. કેવી રીતના? તમારે નહીં, હવે આ ચર્ચાની સેવા આ કરશે. જો કદી છીન લેતે હે છીન પે પર રોષ ના કાહુ. હું મોટાઈ માટે બેઠા છી બધા સરખા, કોઈ એવું નથી કે વધારે જાણે કોઈ ઓછું જાણે. આપણે તો બસ ધણીના ગુણગાન ગાવા છે. તો મારી બદલે બીજી કોઈ સખીને બેસાડે, ગાય તો આપણે ધણીના ગુણગાન જ ને. હું ભાઈ અહીંયા મોટાઈ લઈને જાવું એ ક્યાં? છેલ્લે જ્યારે ઠાઠડિયા બાંધશે ત્યારે હું અહંકાર ભેગા લઈને જવાના. એ આપણે કુણાલ તો અહીંનો આ રહી જવાનો ને, નામ તો એ ભેગા લઈને જઈએ આપણે. બસ આ ભાવ લેવાનો. કદાચ આજે હું સેવા કરું છું અને કાલ સવારે જો એ સેવા મારી પાસેથી લઈ લેવા, પ્રેમ ખરેખર અહીંયા સખ્યો તો આપણે આ બ્રહ્માંડમાં લીલા થાવ ને, એ તો પ્રેમથી જ તમારી પાસેથી માગશે કે સખી હવે મને સેવા કરવા આપીશ. પણ કદાચ જૂટી લેવામાં આવે તો એ રોષ ન આવવો જોઈએ. આ મારી ધામની રીત છે, તો મેં અષ્ટપ્રહરની સેવાને અહીંયા નિભાવી. અને અષ્ટપ્રહરની સેવામાં જોજો, પ્રાણનાથજી આ સેવા આ કરે છે ને, જલ પીવડાવવાની સેવા છબીલદાસને, તો હવે એમ કહે છે કે હવે હું આમને આપું. તો ત્યારે છબીલદાસને દુઃખ નથી લાગતું કે મારી પાસેથી કેમ આ સેવા લઈ લીધી, પણ ઓલી સખીને ઓર ભાવ આવે, બીજી સખીને ઓર પ્રેમ આવે કે કરે છે તો મારા ધણીની સેવાને, જમાડે છે તો મારા ધણીને ને. અને સેવા તો સુંદરસાજી ફરવી જ જોઈએ. શું થવું જોઈએ? ફરવી જ જોઈએ. અહંકાર નો આવે. અને પોતાના અહંકારને આપણે ચેક કરતા રહીએ. ક્યાંય કુણાલને એવો અહંકાર તો નથી આવી ગયો ને કે વિતક તો ઈ જ જાણે, બીજા કોઈ જાણતા જ નથી, કે આ સેવા તો આ જ કરે, બીજા કોઈનાથી ન થાય. અરે બધાથી બધું થાય. આપણે નહોતા ને તોય આ બ્રહ્માંડ હાલતો તો, છીએ તોય હાલે છે. ને કાલ સવારે અહીંથી વયા જવાના. કોઈના શ્વાસ લખી દીધા છે, તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, તિનકા ભી નહીં આસ, કેતે રહી બાકી શ્વાસ, એક શ્વાસ કી ભી નહીં આસ. આ શ્વાસ આમ લીધો અને પછીનો લેહિક નહીં રહી આપણને ખબર નથી. આજે આ તન તમારી સામે વિતક કરે છે, કાલ સવારે નો પણ હોય. શું આની ગણતરી છે? તો અહંકાર શેનો કરી આપણે અહીંયા? આપણે શેનો અહંકાર કરી? મારા થકી છે આ બધું. અરે આપણા થકી કાંઈ નથી. વાત કરી કે નહોતા તોય હાલતું હતું, છી તોય હાલે. વયા જાય તો બહુ સારી રીતના હાલશે. કેવી રીતના હાલશે? આપણે વયા જઈને તો આપણા વગર આ બ્રહ્માંડ બહુ સારી રીતના હાલવાનો. જો આ સમજાઈ ગયું ને, આપણો બેડો પાર. આ બધાનો સાર આ છે. વિતકમાં ખિલોતમાં વાણીમાં કહે છે કે પહેલે પીતું શરબત મોત કા. મોતનું શરબત પીવું એટલે હું ઋણાન રૂપિયા મળદું પડ્યું હોય એને લેટાવવામાં આવે એના સબને, પછી એને તમે ગમે એવા કટુ વચનો કહો અથવા સારા વચનો કહો, બહુ એના વખાણ કરો, એને કાંઈ ફેર પડે? બસ મારે એવું જ વિચારવાનું. ખાલી ખરાબ શબ્દનો ફેર ન પડે. રીતના કોઈ મારા વખાણ કરે ને
એ મારી પર સર નો ચડવા દે. એ તો બહુ મીઠો અહંકાર કીધો. આને શેનો કેવો કીધો? આમ. અને પછી જો એક વખત તમને કોઈ માનપાન આપે અને બીજી વાર ન આપે એટલે માઠું લાગે થાય. કારણ કે આ જીવ અહંકાર, કારણ કે એનાથી આ તન બન્યું હોય ને, તન પૃથ્વી જલ અગ્નિ આકાશ વાયુ મન ચિત્ત બુદ્ધિ અહંકાર. જેમ આપણે ચૂરમાનો લાડુ બનાવી તો એ કેવું એના દ્વારા બન્યું ને, લોટ દ્વારા આ રીતના બાંધવામાં આવ્યું, એમાં ઘી નાખવામાં આવ્યું, મોણ નાખે જે નાખે એ, પછી એમાં આ રીતના ખસખસના ઓલું હોય એમાં લોટપોટ કરવામાં આવે, એના દ્વારા બને ને લાડુ. એવી રીતના આ તન છે એ મોહથી બનેલું છે. તો બન્યું છે એનાથી તો એ નીકળવામાં વાર, કારણ કે એ આ બધા સંસ્કાર, આપણે કાલ વાત જોઈ હતી કે સંસ્કાર લઈને જીવ આવ્યો, તો આ બધું પડેલું છે. તો અહંકારમાં ફસાઈ જાય જીવ. અને જો અહંકારમાં ફસાણો તો જર્ની ઊભી રહી ગઈ, યાત્રા ઊભી રહી ગઈ આપણી. એકય ગુણ કે અવગુણ એકયમાં મારે ફસાવાનું નથી. અવગુણમાં તો નથી ફસાવાનું, ગુણમાં નથી ફસાવાનું મારે. મારા કોઈ વખાણ કરે, વાહ સખી તને તો કેવી સરસ રસોઈ આવડે, વાહ સખી તને તો રાજ્યને કેવા સરસ સજાવતા આવડે. ભલે એને કર્યા મારા વખાણ, બધું છે, બધું ધણી થકી છે, મારી કોઈ તાકાત નથી. આ જે વચનો બોલાવે છે એ બોલાવા વાળા ધણી છે, અને સાંભળે છે તો સાંભળવા વાળા ધણી જ છે. આપણે ક્યાંય છીએ જ નહીં સુંદર સાજી. અને હાચે આ એવું નથી કે ખાલી આ બોલી છે. જ્યારે આ નજર આ બધું ભેદીને આ નજર દ્વારા જો જોવામાં આવે ને તો એના સિવાય કાંઈ છે જ નહીં આ બ્રહ્માંડ. જેમ પરમધામમાં સતચિત આનંદના રૂપમાં એ છે ને, તો આ બ્રહ્માંડમાં અસત જળ દુઃખના રૂપમાં ઈ જ છે, એના સિવાય બીજું કોઈ છે જ નહીં. આવા ધણી જો ઓળખાણ થઈ જાય ને તો પછી એનો થાળ લઈને જાય ને, તો પછી હું લઈને જાઉં કે બીજી કોઈ લઈને જાય, બસ મને એની ઉપર પ્રેમ આવે. કારણ કે મારા કેન્દ્રમાં મારો ધણી છે, બીજું કાંઈ નથી. એટલે મને એના ઉપર રોષ નહીં આવે. નહીં તો રોષ આવશે. જો મારી અંદર હું પણ હશે ને તો રોષ આવશે જ. પણ જો કેન્દ્રમાં મારા ધણી હશે તો રોષ નહીં આવે, પ્રેમ આવશે. લઈ જા, હરખું જમાડું. અને મેં બનાવ્યું તો ત્યાં જઈને એમ કીધે તે બનાવ્યું, મારે મારી મોટાઈ નથી જોતી. કારણ કે અહંકાર તો પછાડશે. જે અષ્ટાવરણ કીધા ને સુંદર સાજી, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? તો કે આ અષ્ટાવરણથી ઉત્પન્ન થાય છે. અને એક એક થી એક એક આવરણ ચડિયાતા હે, કે જેને ત્રિદેવોને બાંધ્યા હે. ત્રિદેવ એની પરે નથી જાતા. નેતિ નેતિ કઈ વેદો પાછા પડ્યા એટલે શું થયું? એને ખબર નથી કે આની ઉપર કઈ છે. તો એ આ આવરણથી બહાર નથી જઈ શકતા. સતલોકની અંદર જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, કે જેની તુલનામાં જીવ તો કાંઈ નો કહેવાય, તુચ્છ કહેવાય, એવા ત્રિદેવોય આ આવરણને ઓળંગીને બહાર નથી જતા. હું કામ? કારણ કે એક એક પછી એક એક આવરણને આમ અગાધ ઊંડા. ખાલી પેલું આવરણ છે ને, પૃથ્વી રૂપી આવરણ, એને 50 કરોડ યોજનનું કીધું પરમહંસોએ. કેવડું કીધું? સુંદર સાજી એક સરસ વાત હમણાં જાણવા મળી હતી, ખબર નહોતી, પણ આ વિતક દ્વારા રાજી મહારાજે આ પઠન કરાવ્યું ને, તેમાં એક વાત જાણવા મળી. જુગલદાસજી મહારાજનું એક વિરાટ છે, અને આ બ્રહ્માંડમાં વિરાટ જેણે જેણે વિરાટની વાતો કરી ને, સનાતન ધર્મની અંદર જેણે, એ બધાએ ઈ વિરાટના નકશાનું ટૂંકમાં એનો ટેકો લઈ અને વિરાટ જાહેર કર્યું આ બ્રહ્માંડમાં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી જુગલદાસજી મહારાજ કી જય. એવા જબરજસ્ત જુગલદાસજી મહારાજ. એવું સરસ વિરાટનું આ એને ટૂંકમાં નિરૂપણ કર્યું સરસ મજાનું, કે આ બ્રહ્માંડમાં જ્યાં ક્યાંય બી વિરાટ પટ જાહેર થયો ને, એવું નથી કે આપણા ધર્મની અંદર જ વિરાટનું છે, બીજા બધા ઘણા ધર્મોની અંદર વિરાટનો નકશો આવે છે, અને એ લોકોને ખબર છે કે આની પરે છે કંઈક. તો પણ એ બધાએ સહારો કોનો લીધો? મૂળ વિરાટનો પટ ઈ છે. એટલું વિરાટને ડીકમાં બતાવ્યું છે જુગલદાસજી મહારાજ. એને વાત બતાવી છે કે પેલું આવરણ જે છે ને પૃથ્વીનું, એ 50 કરોડ યોજન, એટલે માપથી બતાવ્યું. તો એમ કે છે હું તમને માપથી બતાવું, એવડું છે. અને પછીના આવરણ, એના પછીનું બીજું આવરણ પેલા આવરણથી 10 ગણું મોટું, એના પછીનું આવરણ એ આગલા આવરણથી 10 ગણું મોટું. તો વિચાર કરો, છેલ્લું આવરણ થાય મન, બુદ્ધિ, અને છેલ્લું આવરણ થાય અહંકાર. તો અહંકાર કેવડો! આપણે બધાયથી પરે થઈ હગી, અહંકારથી પરે થવું બહુ એટલે બહુ કાઠું છે.
એટલે તો કિલવત ગ્રંથની અંદર એના પ્રકરણ મૂક્યા, બીજું, ત્રીજું, ચોથું. મેં ખુદી કાઢે કા ઈલાજ ને મેં ખુદીની ઓળખાણ કરાવે કે શું છે તમારી ધણીની વચ્ચે આ જ પડદો, બીજો કોઈ પડદો જ નથી. મેં ખુદી સિવાય બીજો કોઈ પડદો જ નથી. આવી પ્રેમમય લીલા આપણા ધામની અંદર છે. આવા ધણીને આપણે સરસ મજાનું ભોજન કરાવીએ બપોરે, અને જેવા બપોરે આપણા ધામના ધણી નીલા પીલા મંદિરમાં સેજિયા ઉપર આવે એટલે 12 વાગે. એ 12 વાગે સેજિયા ઉપર આવતા નથી, પણ એ આવે એટલે 12 વાગે, કારણ કે ત્યાં સમય ધણીને આધીન છે. આ રીતના અનંત પ્રેમમય લીલા. હવે 12 થી 3 ની અંદર આપણે બધી સખીઓ કેવી છીએ? વાતોડી. તો નજીકના પક્ષો જે આપણે ચર્ચની દ્વારા ખૂબ સરસ રીતે જાણી છે, નજીકના પક્ષોની અંદર આપણે ફરવા જાય. ફરવામાં એ બેસીને વાત રાજજીની જ, એ નટખટની જ વાતો, બીજી કોઈ વાતો જ નહીં. અને સુંદર સાજી ખાસ અત્યારે આપણે જો એ ભાવમાં ન પહોંચી શકીએ તો ભાવ લેજો એક નાના બાળક જેવા છીએ આપણે. એટલે તો કે છે ઘણી જગ્યાએ વાણીમાં કે તુમ તે બીચ લડકપણ છે. લડકપણ એટલે નાનું બાળક હોય એવા, એને કાંઈ નહીં, મનચિત બુદ્ધિ અહંકાર. તો બેટા જ્યાં વાતો કર્યા રાખે ને ત્યાં ખબર ન પડે કેટલા વાગ્યા. 3 કલાક સુધી આપણી આવી ધણીની વાતો, એની લીલામાં આપણે મગ્ન હોય. અને રાજશ્યામાજી વિશ્રામ કરે છે, સૂતા નથી હો સુંદર સાજી. આપણે જેમ અહીંયા સૂઈ જાય એમ ધણી ક્યારેય સૂતા નથી. એ સૂઈ જાય તો આ બ્રહ્માંડ સૂઈ જાય, કારણ કે ધણી હર પલ જાગ્રત છે, હર પલ. એને જેને ક્યારેય નિંદ્રા નથી એ રાજજી છે. ક્યારેય નિંદ્રા જ નથી, બસ પ્રેમમય લીલા છે. રાજજી અને શ્યામાજી આ રીતના નીલા પીલા મંદિરમાં શયન લીલા કરે છે. શયન નથી કરતા, શયન લીલા કરે. જે રંગપરવાલી મંદિરમાં જે અનંત પ્રેમમય લીલા છે ને, બસ એવી જ લીલા કરે છે નીલા પીલા મંદિરમાં. અને 3 વાગે પાછું ઉત્થાપન ગાય મંદ મંદ સ્વરોમાં, મીઠા મીઠા સ્વરોમાં. એટલા માટે તો એ જ ભાવથી આપણે અહીંયા 3 વાગે રાજજી મહારાજનું ઉત્થાપન કરીએ. રાજજી મહારાજને કંઈક ફળ ફ્રૂટ જે આપણે ક્યાંય ધરાવીએ તો આપણે ત્યાં એ કરતા હતા. આપણે વનોમાં ફરવા ગયા હોય તો રાજજી મહારાજ માટે સરસ મજાની ફ્રૂટ ડીશ તૈયાર કરીને લઈ આવી, અને ફ્રૂટ ડીશ એવી સજાવી કે રાજજી મહારાજને ફ્રૂટ ન ખાવા હોય ને તો એ ખાવાની ઈચ્છા થઈ જાય. સરસ સજાયેલી હોય ફ્રૂટ ડીશને, કે સરસ મજાના એપલ છે તો એપલને એ શેપમાં કટિંગ કરીને રાખીએ આપણે. આમ એટલું આમ ઠાઠમાઠથી આપણે લઈને જઈએ રાજજી મહારાજ માટે. ઉઠાપન કરીએ, રાજજી મહારાજને આ રીતના ફળ આરોગ્યાવીએ. અને રાજજી મહારાજ દરરોજ આપણે ફરીને આવ્યા હોય તો એ પૂછે, પ્રેમી પૂછે. અને અહીંયા આપણને હર હંમેશ એક જ કમ્પ્લેન હોય, તમે મને ક્યાંય લઈ જતા નથી. તમે મને કોઈ દી ક્યાંય લઈ ગયા હો તો મને ખબર હોય ને સુંદર સાંજે. અહીંયા સખીઓને એવી હોય કે તમે મને ક્યાંય લઈ નથી જતા, પણ કારણ કે આ નેચર આપણો ન્યાનો હોય કે આપણે ત્યાં દરરોજ ઓલા હે ને એ આપણને દરરોજ લઈ જાય. ઓલા આપણા ઈ છે ને એ આપણને દરરોજ લઈ જાય. અને લઈ જાય ક્યાં? આપણને પૂછે તમારે ક્યાં જાવ? એમ ખબર જ છે કે ભાઈ પડવે તો ધની પાટકે ઘાટ, પડવું હોય તો પાટને ઘાટ જ જવાનું. છતાંય આપણને પૂછે. આવી પ્રેમની લીલા છે, આવી આપણી ગાંડી ઘેલી લીલા છે કે ત્યાં કોઈ મન બુદ્ધિને અવકાશ નથી. સમજવા જાય તો સમજાય નહીં. આવી લીલા હોય? હા હોય, કારણ કે આ મારું ધામ છે, આ મારા ધણી છે, ત્યાં આવી જ લીલા હોય. તો 3 વાગે રાજજી શ્યામાજીની સવારી. અને હજી તો આપણને પૂછે ને ત્યાં ઓલા પશુ પક્ષીઓ સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈને પાવડર આમ લગાડીને વાજિંત્ર લઈ અને ચાંદની ચોકમાં એ રીતના સજ્જ છે હો. અહીંયા કોઈ રાજા મહારાજાની સવારી નીકળવાની હોય તો કેવો ઠાઠમાઠ હોય, એ તો કાંઈ ન કહેવાય. આપણા મહારાજા છે, એની સવારી છે. તો એવા વાજિંત્ર લઈ અને એકદમ લાઈન બંધો. જો વાંદરાઓની લાઈન આવે તો 1 દિવસના વાંદરા તો બધા 1 દિવસના વાંદરા, અને એનો પોશાક એ રીતના. 2 દિવસના વાંદરા તો એ બધાની ઉંમર છે 2 દિવસના, એટલે કે એ 2 દિવસના જ, એની ઉંમર 2 દિવસની. એની પછી 3 દિવસની થાય જ નહીં કોઈ દિવસ, એની એજ એવડી ને એવડી જ રહે. તો આવી રીતના સ્ટેપ બાય બધા ઊભા છે. હાથીઓના અંદરથી એવા સિંહાસન બન્યા છે. એને આ સિંહાસન મૂકવા નથી જવું પડ્યું, એના અંગોમાંથી જ
એવું સિંહાસન પ્રગટ થયું છે. વાઘના અંગોમાંથી સિંહાસન પ્રગટ થયું. ઘોડે પર રાખતે આસમાન મેં ઉડે. આપણે છે ને અસવારી પશુ પંખીમાં ત્યાં બધા ઉડે છે. અને આપણી ઈચ્છા મુજબ નજીકની પરિક્રમામાં જવું છે તો સુખપાલમાં બેસી જાય. એમાં એક સુખપાલમાં બબે સખીઓ બિરાજમાન થાય. તખ્તરોમાં જવું છે બધાને ભેગું બેસીને દૂરની પરિક્રમામાં તો તખ્તરોમાં બેસીને જાય. રાજી મહારાજ આજે પશુ પક્ષીઓની સવારી લેવી છે અમારે બધાને, ચાલો એમાં જાય. અને પશુ પક્ષીઓ પેલા ધીમી ધીમી ચાલે, પછી ઘોડો એની ગતિ પકડે અને પછી દોડતા ઈ ઉડે, કારણ કે એની પાંખો છે. જે દિવાલની અંદર ચિત્રકારી છે એ ચિત્રકારીના ઘોડા છે એ નીચે આવે એ ઉડી શકે, કારણ કે બધી વસ્તુ કેવી છે સુંદર સાજી ચેતા. આ મારું ધામ છે, આ મારી લીલા છે. હું આ ધામની અંદર રહેવા વાળી છું. તો ક્યારેક આપણે આમ ઉદાસ થઈ જાય ને ત્યારે આવી લીલાને યાદ કરવાની. હું અહીંની થોડી છું, હું આ લીલાની અંદર રહેવા વાળી છું. હું આ ધણીની ધણિયાણી છું. હું આવા મારા આશિકની માસુકા છું. બધું દૂર વયું જાય. ગમે એટલું દુઃખ કેમ નહીં હોય આ બ્રહ્માંડનું. ને એ દુઃખ ક્યારે લાગશો તો દુઃખ ને જો મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા. આ મૂળ સુખ આપણે આ રીતના યાદ કરવાના છે. તો આ રીતના આપણી સવારી થાય. અને જ્યાં બી આપણે ફરવા જાય ને, જ્યાં બી ફરવા જાય ને આપણી 4 લીલા ફિક્સ. એ નજીકની પરિક્રમામાં ગયા હોય તોય ભલે, દૂરની પરિક્રમામાં ગયા હોય તોય ભલે, 4 લીલા આપણી ફિક્સ. જીલનાની લીલા, શિંગારની લીલા, ભોજન લીલા, નીરત લીલા અને વાતોની લીલા. બધે ફિક્સ જ આપણી આ લીલા. તો જો કૃષ્ણ પક્ષ હોય, અહીંના ભાવથી પરમહંસોએ આ વાતો બતાવી હોય સુંદર સાજી. કૃષ્ણ પક્ષ હતા અંધારિયું. જો અંધારિયું હોય તો જમીન વહેલા આવતા રહે. અંધારિયું એટલે વહેલું અંધારું થઈ જાય. તો આપણે 3 થી 6 ફરવા જાય, 6 વાગે આપણે પાછા આપણા નિજ ધામ રંગમોહલની અંદર આવી જાય. પણ જો શુક્લ પક્ષ હોય, અંજવાળિયું હોય, તો જ્યાં ફરવા ગયા છીએ ત્યાં જ આપણી ભોજન લીલા, નીરત લીલા બધું ત્યાં જ. તો આપણે સીધા 9 વાગે આવી સીધા પાછા આપણા રંગપરવાલી મંદિરની અંદર. તો આ રીતના ફરવા જાય. એનું પાછું પરમહંસે સરસ વર્ણન કર્યું કે પડવેકો ધની આયા, બીજે કો આયા, ત્રીજે આખું વર્ણન છે. એ આપણે એવું છે તો અષ્ટપ્રહરમાં આપણે લેશું પાછું. તો ફરવા જાય 5:15 વાગ્યા સુધી, 3 વાગ્યાના ગયા હોય 5:15 વાગ્યા સુધી આપણે અનંત પ્રેમની લીલાઓ કરીએ, અનંત નવી નવી રામતો રમીએ. 5:15 આપણે જમનાજીની અંદર જીલના કરીએ, અથવા કોઈ પક્ષની અંદર ગયા હોય તો ત્યાં એમ ન સમજતા કે નહેર આવડી જ છે. નહેરે દરિયા જેવડું વિશાળ સ્વરૂપ લઈ લે, બધા એની અંદર જીલના કરી. અને તને આપણે નૂરી, એટલે ત્યાં એવું ન વિચારતા મને તરતા નથી આવડતું, ત્યાં બધાને તરતા આવડે. નૂર સ્વરૂપ રહે જો પાણી મીને તો ભીજે ને નૂર તન. આપણું નૂરી તન જ એવું, પાણીની અંદર રહી તો ભીંજાય નહીં, આગની અંદર રહી તો આગ આપણને બાળી ન હોય. આવું આપણું નૂરી તન છે. તો 5:15 સુધી આવી અનંત પ્રેમની લીલાઓ કરી. આપણે એક ઘડીની અંદર જીલના કરી, એક ઘડીની અંદર શિંગાર કરી. અને રાજજી મહારાજ સરસ મજાના શિંગાર કરાવ્યો સખીઓને કે લાવ આજ સખી હું તને આ રીતના હેરસ્ટાઈલ વાળી દઉં, આજે તારો શિંગાર હું કરીશ. એવી જ રીતના આ બ્રહ્માંડની અંદર એ જ ધણી એવા છે અને એ જ આપણો શિંગાર કરી રહ્યા છે. આજે આપણે વચનો લઈ રહ્યા છે ને એ વચનો ધણી આપણો શિંગાર કરી રહ્યા છે. આજ આપણને માં જવું નથી ગમતું, ધણીના વચનો સાંભળવા ગમે, તો શિંગાર કર્યો કોણે? ધણીએ કર્યો. અને ધણી કોઈના સ્વરૂપમાં આવતા જ રહેવાના છે. સુંદરસાજી એણે એમ કીધું હતું કે મારી ફેરી ચાલુ જ રહે, ઊભી નહીં રહે. જ્યાં સુધી તમે ધામમાં પાછા નહીં આવો ત્યાં સુધી મારી ફેરી ચાલુ જ રહેવાની. કોઈના સ્વરૂપમાં ધણી આવતા જ રહે. બસ મારી નજર હોવી જોઈએ એને ઓળખવાની. ગુરુજીના સ્વરૂપમાં આવ્યા, જે 7 વાત બતાવી રહ્યો છે એના સ્વરૂપમાં એ આવતા જ રહે છે ને એના વચનો આપણા સુધી પહોંચતા જ રહે છે. એ જ એનો પ્રેમ છે ને એ જ આપણને આ રીતના શિંગાર આજે પણ કરાવી જ રહ્યા છે. 6 વાગે પાછા એવું નથી કે જાતા હોય ત્યારે વાજતે ગાજતે સવારી ગઈ પાછળ આપણે પાછા રિટર્ન આવી ત્યારે થાકી ગયા હોય, જાન લઈને ગયા હોય ત્યારે આપણે આમ
હરખમાતોનો એવા તૈયાર અને પાછા પાછા આવ્યા હોય એવો શબ્દ બોલાઈને પણ લગર વગર થઈ ગયા હોય. કેવા ક્યાંય હેરસ્ટાઈલ ક્યાંય હોય ને પછી આમ અડધો સિંગાર તો આપણે નીકળી ગયો હોય, લંઘાઈ ગયા હોય, આમ મુખે આમ કરમાઈ ગયા હોય આમ. પણ પાછા પરમધામની અંદર રિટર્ન થાય ને તોય આપણો એવો જ જોમ ને એવો જ જુસ્સો, કારણ કે ત્યાં અવિરત છે, કોઈ વસ્તુ ખંડિત નથી, અખંડ છે. પલે પલે પ્રેમ વધે, પલે પલે આનંદ વધે, કારણ કે એ આનંદના સિંધુની આપણે લહેરો છે. શ્યામા મહારાણી આનંદનો સિંધુ છે, એક સાગર છે આનંદનો, અને એની લહેરો આપણે શક્યો છે. તો દરિયામાં કોઈ દી લહેર ઊભી રહે? ઊભી જ ન રહી, આવ્યા જ રાખે. એવી રીતના ધામની અંદર એ આનંદની લહેરો ચાલુ જ છે. આવી રીતે 6 વાગ્યે આ રીતના ચાંદની ચોકની અંદર સુખપાલ આપણને ઉતારે. 6 વાગ્યાથી 7:30 અંદર વળી પાછું અનંત પ્રેમથી આપણે રસોઈની લીલા જે લાડબાઈનું જૂથ છે એ રસોઈ બનાવે. 7:30 સુધીમાં આપણે જમી લઈ. થોડુંક હવે સ્પીડમાં જાય કે 7:30 થી 9 પાછું ચોથી બોમ્બ નીરજની હવેલી, ચોથી ચોરસ હવેલી, જે આપણો ડાન્સ ફ્લોર છે. સરસ મજાનું એવું નીરજ કરે. સુંદર સાજી એ કોઈ નીરજ નથી, નશો છે. પરમહંસોએ અમુક વચનો આપણા સુધી પહોંચ્યા નથી, કારણ કે આ જીવની તાકાત નથી એવા શબ્દો સાંભળવાની. પણ એટલા માટે તો વાકા લખતા આવશે અષ્ટપ્રહરની અંદર. પ્રાણનાથજીના સમયમાં જે જાગણી રાસ રમાણો ત્યારે સુંદર સાજી વાકા લખતા. વાકા મીન્સ કે જ્યાં લીલા ચાલુ છે એને આબેહૂબ એની અંદર લખવામાં આવતી. પણ પ્રાણનાથજીના કહેવાથી એ વાકાને જળ સમાધિ આપવામાં આવી, કારણ કે એને ખબર હતી 28માં કળિયુગની અંદર જે જીવ ઉપર સવાર થવાની છે ને સખીઓ, એ જીવની તાકાત નથી આવા શબ્દો ગ્રહણ કરવાની, કારણ કે કામ ભાવ ત્યારે એટલો આ રીતના હશે. તો એને જળ સમાધિ આપવામાં, છતાં અમુક વચનો આપણા સુધી પહોંચ્યા છે જે પરમહંસોએ એમની વાણીમાં લખ્યા છે. એમાં કહે છે, એક સરસ વાત બતાવે છે, નવરંગબાઈ એવું નીરજ કરે, એવું નીરજ કરે છે, ધણી ઈ નીરજ જોઈને નશામાં એની આંખો બંધ થવા માંડે છે. એવું નથી કે રંગપરવાલીમાં એ સુવા જાય છે, પણ ધણીને ભાન નથી, કારણ કે ધામ જ એવું છે કે જ્યાં રાજજી મહારાજને એ ખબર નથી કે હું રાજજી છું, શ્યામા મહારાણીને એ ખબર નથી કે હું શ્યામા મહારાણી છું, સખીઓને એ ખબર નથી કે હું સખી છું. નકરી આશિક અને માસુકની લીલા છે, બીજું કાંઈ નથી. તો આ રીતના પ્રેમનો નશો, અનંત પ્રેમનો નશો ચડે છે ધણીને, અને ઈ નશામાં ધણીજી રંગપરવાલી મંદિરમાં જાય છે. આ પ્રેમનો નશો છે, આ પ્રેમ છે. એવું નીરજ કરે, એવું નીરજ કરે કે ધણીને નશો ચડે. તો એ નીરજ કેવું? અહીંયા કોઈ ખાલી એન્ટરટેન માટેનો ડાન્સ નથી. અહીંયા ડાન્સ હોય શેના માટે હોય? એન્ટરટેનમેન્ટ માટે. એ કોઈ એન્ટરટેનનો ડાન્સ નથી, એ નશો ચડે છે. અને પાછા બધાય નશાવાળા. અહીંયા નશામાંથી બહાર હોય ને ખબર પડે કે આ નશામાંથી, ત્યાં તો બધાય પીધેલા આપણે, પ્રેમનો નશો કરેલા બધા. આવી લીલા છે આપણી ધામની અંદર. અને વળી પાછી 9 થી સવારના 6 વાગ્યા સુધી અનંત પ્રેમમય જે રસની લીલા છે એ આપણે બધા કરીએ. આ આપણી અષ્ટપ્રહરની લીલા હતી. આ લીલાની અંદર આપણે રત હતા. તો ત્યાંથી આવવાનું કારણ શું બન્યું? આવી જ રીતના આપણે બધા પક્ષની અંદર ફરવા જાય. એક દિવસ કુંજની કુંજ વનની અંદર આપણે ફરવા ગયા. રાજજી મહારાજ કેવા ખબર? માખણથી એ પોચા, માખણથી એ મુલાયમ. તાજું કાઢ્યું હોય, માખણ ઉતાર્યું હોય, કેટલું પોચું હોય. રાજજી મહારાજ એવા છે, માખણથી એ મુલાયમ, મિશ્રીથી એ મીઠા, કારણ કે આપણે બટકા ભરી ભરી ખાઈ એટલે ખબર છે મિશ્રીથી એ મીઠા છે. આવા અનંત પ્રેમના સાગર હતા, અને ધામય મુલાયમ છે. તો આ રીતના આપણે રામત રમીએ છીએ. પેલા રાજજી, શ્યામાજી, સખીઓ, રાજજી મહારાજનો પગ કુંજ નિકુંજ વનની રેતીમાં ખૂંચી જાય. કબુ રાજ આગુ દોડત, તાલી શ્યામાજી કોતે, પીછે સાત સબ દોડત, કરે ખેલ હાંસી કાજે. આ રીતના આપણે કુંજ નિકુંજ વનની અંદર લીલા કરી છે. રાજજી મહારાજનો પગ ખૂંચે,
કુંજ નિકુંજ વનની રેતી એ મુલાયમ, રાજી મહારાજ માખણથી મુલાયમ આપણે વાત જોઈ. ઈ એટલા પોચા તો કેવી, પણ કારણ છે. રાજી મહારાજનો પગ ખોજી જાય છે, રાજી મહારાજ પડે એની ઉપર શ્યામા મારણ, એની ઉપર 12,000 સખિયા. મજા પડી ગઈ. ઈ નથી જોતા કે નીચે બિચારા દબાઈ ગયા હે, પાછી ઠેકડા મારીને પડી, વળી પાછી ઉતરી જાય, વળી પાછા પડી. ત્યાં વજન નથી લાગતો, પણ ઘણી વિચારે છે કે આ જોતો ખરા કેટલી મારા પ્રેમની અંદર મગ્ન છે, એને કાંઈ ખબર નથી હું કોણ છું, ઈ કોણ છે, ઈ મને કેવો પ્રેમ કરે છે, હું એને કેવો પ્રેમ કરું છું. સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ના આવત, મેં સગરમાં ગાઈ છે ને. એ સુખની ભૂમિકામાં હતા, પણ ત્યાં ખબર નહોતી સુખ કેવું છે. તબ હક કે દિલ में ઉપજ્યા. બસ રાજી મહારાજ આ સુતા ટૂંકમાં પડ્યા છે, ત્યારે સુતા વિચાર કરે છે કે મેં દેખાવું અપના ઈશક ઓર દેખાવું સાહેબી, જોએ જાનત નહીં મુતલક. આ સખ્યોને કાંઈ ખબર નથી હું કોણ છું, મારો ઈશ શું છે, આ કેવી સાહેબી છે. એ હાલે છે એ ધામની અંદર રેતી હું બની ગયો છું કે મારી સખી પગ મૂકે ને તો બીજી કોઈ વસ્તુ એને સ્પર્શ ન કરે, એના માટે એ રેતી બની ગયા. એ કોઈ ફળ તોડે અને એની અંદર જાય તો બીજી કોઈ વસ્તુ ન જાય તો ફળ ઈ બની ગયા. પવન છે તો પવન એના ગાલને છૂએ તો બીજી કોઈ વસ્તુ મારા સખીને બીજી કોઈ વસ્તુ છૂએ નહીં, સ્પર્શ ન કરે તો પવન ઈ બની ગયા. આપણે અહીંયા સોંગ એક છે ને કે ઇતના મજા ક્યો આ રહા હૈ, તૂને હવા મેં ભાંગ મિલાયા. ત્યાં ભાંગ ખરેખર મિલાવેલી છે, કારણ કે ભાંગ છે કોણ, પ્રેમનો નશો કોણ છે, રાજી મહારાજ. કારણ કે પોતે ઈ બન્યા છે, એટલા માટે આપણને આટલી બધી મજા આવે. તો એ વિચારે છે કે આ કાંઈ ખબર નથી મારી સખ્યોને કોણ બન્યું છે, શું છે. આ બન્યું આપણા અહીંયા આવવાનું મહાકારણ. આ કુંજ નિકુંજ વનનો જે ખેલ હતો સુંદરસાજી, એમાંય આપણે એને વસ્તુને કોસી નહીં, પણ મારા ધણીનો પ્રેમ છે આમાંય કંઈક બતાવવા માંગે કે તું જોતો ખરા કે જે તને ગામમાં ખબર નહોતી હું તને કેટલો પ્રેમ કરું, એ આપણને અત્યારે અહીંયા ખબર પડી. કેવડી મોટી વાત છે. આ નશ્વર તન દ્વારા, આ કહેવાય કેવું માટીનું એક તન, આ નરક જ છે અંદર, એના દ્વારા એવા દિલને મારા ધણીએ ધામ બનાવ્યું અને એના દ્વારા ખબર પડી કે મારા ધણીનું ધામ આવું છે, મારા ધણી આવા છે, એ મને આટલો પ્રેમ કરે જે આપણને ધામમાં ખબર નહોતી. એટલે તો કહેવામાં આવે ને કે 3 લીલા ચોથી ઘર તણી ચારેનો આમાં ભોગ. આમાં એટલે કેમાં જાયગા પછી હો સુંદરસાજી, આમાં એટલે જાગણી લીલામાં, પણ જાગણી લીલામાં જાગ્રત થયા, વચનો જાયના પછી એનો ભોગ એટલે આનંદ, પછી એનો આનંદ. જો આ જાયના નહીં તો કાંઈ આનંદ જ નથી, તો પાછા અહીંયા આવ્યા ને પાછા વયા ગયા આપણે. આ કાંઈ ખબર નહોતી ને. હવે આ રાજી મહારાજે દિલમાં લીધો, એને તો દિલમાં લઈ લીધો, આપણી અંદર કેમ લઈ આવો. નવરંગભાઈ નિરત કરે છે, થોડુંક સ્પીડમાં થોડુંક જોઈ છીએ આપણે, કારણ કે જાણીએ છીએ આ વાત આપણે. નવરંગભાઈ નિરત કરે છે, રાજી મહારાજ ક્યારેય પલક નો ઝબકાવે, એની બદલે આજે આખે આખું મુખ ફેર્યું. કોણ છે નીચે ચાંદની ચોકમાં? અક્ષર ભગવાન. નવરંગભાઈને એમ થયું કે ક્યારેક પલક નો ઝબકાવે ને આજે મુખ ફેરવીને એવું છે શું નીચે, કોને જોવે છે? નવરંગભાઈ દોડીને આવ્યા, શ્યામા મહારાણી જોયું કે આ શું થઈ ગયું, હડકમ બચી ગયો. આખે આખો આમ ત્રીજી ભૂમની પડસાલની અંદર સખીઓ બધી દોડીને આવી ગયા ઝરૂખે, અને જોવે છે તો બીજું સ્વરૂપ જોવે છે. એની સામે જોવે સખીઓ, રાજી મહારાજ સામે જોવે, એની સામે જોવે, રાજી મહારાજ સામે જોવે, સ્વરૂપ તો એના જેવું જ છે. આ બીજું છે કોણ તમારા જેવું? આ કેમ અહીંયા આવ્યું, કોણ છે, શું કરે છે? કેટલા પ્રશ્નોની છડી વરસાવી દીધી આપણે રાજી મહારાજ ઉપર. કઈ જાણવા જેવું નથી, પણ કયો તો ખરા ઈ કોણ છે? અરે એ મારું જ સ્વરૂપ છે. જો અહીંયા સામે જ અહીંયા અક્ષરધામમાં રહે છે. 9મી ભૂમાંથી હું તમને કેટલી વખત બતાવતો, જો સામે અક્ષરધામ છે, પણ તમે ક્યારે પૂછ્યું જ નહીં અક્ષરધામ એટલે શું, ત્યાં કોણ દે. અચ્છા, એ સામે જ રહે,
એ શું કરે? એ આપણા જેવી જ લીલા કરે? અરે ના રે ના, એ તો કેવા દુઃખના બ્રહ્માંડ બનાવે ને મીટાવે ને જોવે ને પછી મીટાવે. દુઃખ ઈ શું? બ્રહ્માંડ ઈ શું? કેટલા પ્રશ્ન રાજી મહારાજને પૂછ્યા. અરે એ નથી જાણવા જેવું, અંદરથી બતાવો છે, ઉપરથી ના પાડે. આ બધી વાતો ખીલવતમાં મૂકી. કઈ સુંદર સાજી. જોજો હવે બધું એક રસ લાગશે. આપણે બધા કહીએ છીએ ને કે આ 5 વિષય, વિરાટ, સેવા પૂજા, વિતક, વાણી અને ચર્ચની. હવે જોજો, વિતક આપણું ચાલે છે ને બધું આપણે ભેગું હાલે છે ને થતું. વિરાટની વાતો આવે, સેવા પૂજાની આપણી લીલા જોઈ, વિતક તો સાંભળી જ છે. આ વાણી, આ જે વાતો થઈ ને ત્રીજી ભૂમિની પડસાલમાં, એ આખી ખીલવત ગ્રંથની અંદર ઉતારી. હવે ખીલવત ગ્રંથ વાંચજો. આખી વાત શું વાતો થઈ ને એ બધી ખીલવતની અંદર છે. અને ચર્ચની ગીતોની તો આપણે જોઈએ જ છીએ. તો બધું એક રસ છે, એવું નથી કે કાંઈ વસ્તુ અલગ અલગ છે. ભલે વિષય 5 કીધા પણ બધું આમ એક રસ છે. તો કેટલા બધા પ્રશ્નોની આમ છડી વરસાવી દીધી. અંદરથી બતાવું છે, બહારથી ના પાડે છે, નથી જોવા જેવું, ના કેટલું બધું કહે છે. એટલામાં સમય થઈ ગયો 11:15. રાજી મહારાજને એ વાત કાપતી છે. તમે બધું મને પૂછ્યા જ રાખશો કે મને જમાડશો? અને આપણે કેવી હતી ખબર છે? રાજી મહારાજ કહે ને એટલે બધું ભૂલી જાય. પછી આપણે એની ઉપર પછી એમ ન કહીએ, આપણે પકડી ન બેહીએ એની છે. આમ કર્યું શું કામ મારી યાર, હું આમ નહીં કરું, એવું નહીં. બસ કીધું ધણીને, મારા ધણીને ભૂખ લાગી છે, મારા ધણીને ભોજન કરવું છે, બધી વાત એક બાજુ મૂકી અને તરત જ સીધી રસોઈની હવેલીમાં ને ધણીને ભોજન કરાવે. પણ બહારથી તનનો સમય આપણો હતો. આજે કોઈ વાત નહીં. ભલે બધા પક્ષોમાં નજીકની પરિક્રમામાં ગયા, એકબીજીને પૂછી છે, તને ખબર છે આવ્યું હતું એ કોણ હતું? તને ખબર છે આ સ્વરૂપ કોણ હતું? એ શું લીલા કરશે? ત્યાંની પહેલા ક્યારેય જોયા છે? ના. તો એક કામ કરી, આજે આપણને રાજી મહારાજ પૂછે કે તમારે ક્યાં ફરવા જવું છે, તો આપણે બીજું કાંઈ નથી કહેવાનું. એ શું લીલા કરે છે એ જોવા જવું, એવું આપણે માગવાનું. આવું બધાએ કન્વિન્સ કર્યા એકબીજા. ક્યાં? 12 થી 3 સમયમાં. આવું આપણે નક્કી કર્યું. આ વસ્તુ આપણે આજે યાદ રાખશે. આ વસ્તુને કાલે આપણે રાજી મહારાજને કહેશું પાછું. કારણ કે આપણે સમય તો છે ને પરફેક્ટ, ભલે ચાલુ કરવામાં થોડુંક લેટ થાય ને કાંઈ વાંધો નહીં, ચાલશે. પણ પૂરું કરવામાં તો 5, ભલે 5 વાગે આપણે 5 થી વહેલું પૂરું કરશે, 5 થી મોડું નહીં કરીએ. કારણ કે સાથ છે ને ઘણો દૂરથી આવવા વાળો હોય છે, અને જીવની એ પણ એટલું આમ લેવાનું કેપેસિટી હોય. પછી વધારે થાય ને તો ઓલું ઉપરથી જાય. એટલે આપણે સમય 5 વાગ્યા પછી છે ને આપણું ધ્યાન ઘડીએ વળીએ છે. સારું 5 મિનિટ છે, 5 ને 5 થઈ ગઈ, 5 ને. તોય વિતકને આપણે પૂરેપૂરું લજ્જતથી લેશું, એવું નહીં ભાગ કરશે. પૂરેપૂરું એની લજ્જત લેશી. કાલે આપણે વ્રજની અંદર અનંત પ્રેમની લીલાઓ જોશે, રાસની લીલાઓ જોશે. 2 દિવસ આપણે વ્રજની લીલા, રાસની લીલા અને જે બસરી સ્વરૂપે આવીને લીલા કરી ને એની લીલા આપણે 2 દિવસ એનો આનંદ લેશું. એટલે કોઈ સખ્યોને એ રીતના કંઈ ભોગ લઈ આવવાનો હોય, એ રીતના હોય ને તો ખબર પડે. તો આગલા 2 દિવસ વ્રજ રાસ અને શ્યામા મારાની જે પેલી સુરત છે એની લીલાનો રસ પીશું. આપણે આજે પેલી ચોપાઈમાં જ ગયા એટલે એ ચોપાઈને આપણે દોરાવશું. પણ કાલે આપણે 3 વાગ્યાનો સમય યાદ રાખવાનો. અમે 3 વાગે જ વિતક ચાલુ થશે. કાલે 3 વાગે રાજી મહારાજના ઉત્થાપન વખતે આપણે શું માગવાનું છે? શું માગવાનું નથી. આ ચોપાઈ હરસમાં આ ચોપાઈને આપણે દોહરાવશું. अब कहूँ फेर के, अब कहूँ फेर के, मूल मिलावे की वितक, मूल मिलावे की वितक, जैसी आज्ञा धनी की, जैसी आज्ञा धनी की, सोबाता गुजरक, शोभाता गुजरक, सोबाता गुजरक, शोभाता गुजरक. बोलो श्री सतगुरु महाराज